टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે. ફાઇનલી લોંગ વીકેન્ડ બાદ ગિફ્ટ નિફ્ટીના મજબૂતીના ક્યુઝ છે. ઘણું બધું સમજવાનો પ્રયત્ન અહીંયાથી કરીશું કે નિફ્ટીમાં શું લેવલ ફાઇનલી 25,000 પાર જશે કે નહીં, કયા સ્ટોક ખરીદવા, કયા સેક્ટર પર ફોકસ કરીશું. દરેક પ્રશ્નના ઉપર આપણે અહીંયાથી નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું. પરંતુ શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. ફેડરલ રિઝર્વના ચેરમેને આવતા મહિને વ્યાજ દરમાં ઘટાડાના સંકેતથી અમેરિકી બજારમાં રહી શાનદાર તેજી. ડાઉ જોન્સ 900 પોઈન્ટ વધ્યો હતો, નેસ્ડેકમાં 400 પોઈન્ટથી વધુની તેજી. ગિફ્ટ નિફ્ટીથી 100 અંકથી વધુની મજબૂતીના સંકેત. ડાઉ ફ્યુચર્સ મામૂલી 50 અંક નીચે તો એશિયન માર્કેટમાં નિકેઈ 250 અંક વધીને કારોબાર. 30 સપ્ટેમ્બરથી નિફ્ટી 50માં થવાના છે મોટા બદલાવ. ઇન્ટરગ્લોબ એવિએશન અને મેક્સ હેલ્થકેરની થશે એન્ટ્રી, તો બહાર જશે હીરો મોટોકોપ અને ઇન્ડસઇન્ડ બેંક. તો 22 સપ્ટેમ્બરથી ફૂટસીમાં હેક્ઝાવે ટેકનોલોજી અને જેકે સિમેન્ટ સહિત 8 કંપનીનો થશે સમાવેશ. યસ બેંકમાં હિસ્સો ખરીદવા માટે સુમિતોમો મિત્સુબિશી બેન્કિંગ કોર્પોરેશનને આરબીઆઈ તરફથી મળી મંજૂરી. 25% સુધી હિસ્સો ખરીદી શકશે એસએમબીસી. જો કે એસએમબીસી નહીં બની શકે કંપનીના હાલ પ્રમોટર. મઝગાંવ ડોગ માટે મોટા સમાચાર. સરકારે ₹70,000 કરોડના પ્રોજેક્ટ 75 ઇન્ડિયાને આપી મંજૂરી. જર્મનીના સહયોગથી ભારતમાં 6 સબમરીન નિર્માણ કરવામાં આવશે. તો સાથે એચએલ પણ રહેશે ફોકસમાં. નેવીએ 76 હેલિકોપ્ટર ખરીદવા માટે આપી રિક્વેસ્ટ. તો ઓવરઓલ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ. મેઇન હેડલાઇન તો આપણે સમજી લીધી હેડલાઇન થ્રુ, પરંતુ હવે આપણે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ ઇન્ડેક્સમાં શું અહીંયાથી સેટઅપ બની રહ્યું છે. કારણ કે હવે તમે જુઓ તો એફઆઈ સતત વેચી તો રહ્યા છે, એકાદ દિવસ ખરીદી રહ્યા છે, પરંતુ સામે તમે ઓવરઓલ તો વેચવાલીનો મૂડ હજુ પણ યથાવત છે. હવે ગિફ્ટ નિફ્ટીનો આપણે ઇન્ડિકેટ જોયા કે ત્યાં આપણને પોઝિટિવ ક્યુઝ જોવા મળવાનું છે. સવારે ઓપન થયું 6:30-7 વાગ્યા આજુબાજુ 100 અંકની મજબૂતી હતી, જે બાદ ઘટીને હવે આપણે ઓલમોસ્ટ 60 અંકની મજબૂતી ઉપર હાલ જોવા મળી રહ્યા છે. હવે મજબૂત ઓપન તો થઈશું, પરંતુ એ ટકીશું કે નહીં. આગળ શું આપણને 25,000 ઉપર જે ઓલરેડી પુટ રાઇટર્સ કોલ રાઇટર્સ ઝોન છે એને આપણે ક્રોસ કરીશું કે નહીં, કયા લેવલ ફોકસ કરવા, એ બધું જાણવું ખાસ કરીને જરૂરી છે આ સપ્તાહ માટે. અને ઓલરેડી હવે આપણે જોઈએ તો આ સપ્તાહમાં એક દિવસ ઓછો છે, કારણ કે હવે બુધવારે છે, હવે ગણેશ ચતુર્થી, એટલે ત્યારે ઓલરેડી માર્કેટ બંધ રહેવાના છે. એટલે સ્વાભાવિક છે કે આવતીકાલ હવે મંથલી એક્સપાયરી રહેશે આપણને સેન્સેક્સ બેન્કેક્સની, અને ગુરુવાર રહેશે આપણને નિફ્ટી બેંક નિફ્ટીની, મિડ કેપ, ફિન નિફ્ટી. એટલે કે ઘણા બધા ઇન્ડિકેશન આપણને આ એક જે સપ્તાહ છે એમાં આપણને વોલેટાઇલ જોવા મળવાનું છે. તો આ સૌથી પહેલાં આપણે અહીંથી જો ગિફ્ટ નિફ્ટી આપણને જોવા મળી રહ્યું છે મામૂલી મજબૂતી સાથે જોવાની. તમે ડાઉ ફ્યુચર્સ જોશો તો ત્યાં થોડીક નરમાશ જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે મિક્સ 17 હાલ આપણને પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. ડાઉ ફ્યુચર્સ જો તો 0.16% ઘટાડો આપણને ત્યાં જોવા મળે છે. ઇવન નેસ્ડેક ફ્યુચર્સમાં પણ 0.20% આજુબાજુ ઘટાડો આપણને ત્યાં પણ જોવા મળી રહ્યો છે. પરંતુ આપણું ફોકસ હોવું જોઈએ ગિફ્ટ નિફ્ટી ઓપનિંગ મજબૂતી બતાવે, તે મજબૂતી બાદ કયા લેવલ ફોકસ કરવા. પરંતુ લેવલ ફોકસ કરવાની પહેલાં આપણે આવું એક વખત જોઈ લઈએ એફઆઈડીઆઈની શું એક્શન જોવા મળી છે. તો સૌથી પહેલાં આપણે એફઆઈનું ચાર્ટ અહીંયાથી લઈને આવીશું. એફઆઈનું તમે જો ચાર્ટ, તેમાં કેશમાં તમને જોવા મળશે કે સતત હજુ પણ તેમના દ્વારા વેચવાલી યથાવત છે. 1,622 કરોડ એમણે અહીંથી કેશ માર્કેટમાં વેચીને ગયા છે. સામે ડીઆઈ તમે જો તો આખા મહિનામાં ઇવન તમે જોશો તો પહેલી વખત શુક્રવારે તમે જો તો તેઓ અહીંયાથી માઇનસમાં જોવા મળ્યા છે. પરંતુ નો ડાઉટ બહુ મોટો આંકડો નથી, 322 કરોડનો જ આંકડો છે. એફઆઈ ઇન્ડેક્સ ફ્યુચર્સ તમે નજર કરો તો ત્યાં પણ એફઆઈ વેચીને ગયા છે શુક્રવારના રોજ 657 કરોડનું. એમાં ખાસ કરીને તેઓ નિફ્ટીમાં તેઓ વેચી ગયા છે 433 કરોડ, અને નિફ્ટી બેંકમાં તમે જોશો તો 150 કરોડનું ત્યાં વેચવાલી કરી છે. સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીમાં હેવી આપણને વેચાણ જોવા મળ્યું છે. સાપ્તાહિક તમે જો નિફ્ટી કરતાં વધુ વેચવાલી જોવા મળે, એટલે ક્યાંક ને ક્યાંક હવે તેઓ થોડા ઠંડા થઈ શકે છે બેંક નિફ્ટીને લઈને. બીજું તમે નજર કરો ફાઇનાન્શિયલ સર્વિસ, ત્યાં ઘટાડો છે. ઇવન મિડકેપ તમે જોશો તો ત્યાં પણ વેચવાલી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ જે ઇન્ડિકેશન છે એમના જે ઇન્ડેક્સ ફ્યુચર્સ એ તો આપણને નેગેટિવ જ ઇન્ડિકેશન કરી રહ્યા છે. સામે ઓલરેડી તમે જો તો કેશ માર્કેટમાં પણ વેચવાલી છે, એટલે કેશ માર્કેટ ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચી રહ્યા છે. સામે ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરો તો ત્યાં પણ 1,940 કરોડની એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે. સ્ટોક ઓપ્શન તમે નજર કરશો તે પણ 1,770 કરોડની વેચવાલી કરવામાં. પરંતુ ઇન્ડેક્સ ઓપ્શનમાં આપણે નજર કરીએ ખાસ કરીને તો આવો નેક્સ્ટ આપણે નજર કરીએ. ઇન્ડેક્સ ઓપ્શનમાં તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે સેગમેન્ટ વાઇઝ આપણે અહીંથી નજર કરી લઈએ. ઇન્ડેક્સ ઓપ્શનમાં તમે જો નિફ્ટીમાં તેઓ પાછા ખરીદીને ગયા છે. આપણે એક બાજુ શું જોયું,
ઇન્ડેક્સમાં ફ્યુચર્સમાં તો વેચી ગયા છે, ઓપ્શનમાં પણ વેચી ગયા છે, પરંતુ નિફ્ટીના ઇન્ડેક્સમાં તમે જોયું તો ત્યાં આપણને ખરીદી કરવામાં વેચવાલી કરવામાં આવી, જ્યારે ઓપ્શનમાં તેઓ ખરીદીને ગયા છે, એટલે હેજ કરીને ગયા છે. અને એ જ કારણે આપણે જોયું ઓવરઓલ સપ્તાહ લાસ્ટ ટાઈમ આપણને નિફ્ટી કમ્પેરેટિવલી બેંક નિફ્ટી કરતાં થોડી સ્ટ્રોંગ જોવા મળી. એટલે કે ભલે તેઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચી રહ્યા, પરંતુ ઇન્ડેક્સ ઓપ્શન તેઓ હજુ પણ ખરીદીને જઈ રહ્યા છે. એટલે કે ઓવરઓલ જે વ્યૂ છે હજુ નિફ્ટી માટે મિક્સ છે, બેંક નિફ્ટી માટે હજુ નેગેટિવ કહીશું, કારણ કે તમે જો તો ત્યાં ઓપ્શન વેચીને ગયા છે બેંક નિફ્ટીમાં. ઓલરેડી તેઓ ઇન્ડેક્સ ફ્યુચર્સ તો વેચ્યા છે, ઇન્ડેક્સ ઓપ્શન પણ વેચી ગયા છે બેંક નિફ્ટીમાં. અને હવે ફાઇનાન્શિયલ તમે જો તો ત્યાં પણ 150 કરોડની ઇન્ડેક્સ અને ફ્યુચર ઓપ્શન બંને તેઓ વેચી ગયા છે. મિડકેપ તમે જો તો મિડકેપમાં પણ તેઓ હેવી અહીંયાથી સેલ ઓફ કરી ગયા છે. તમે જો મિડકેપ સિલેક્ટમાં તો 663 કરોડનું એમના દ્વારા વેચવાલી કરવામાં આવી છે. એટલે ઓવરઓલ અહીંયા તમે જોશો તો ખાલી નિફ્ટીનો આંકડો આપણને ઓપ્શનમાં પોઝિટિવ જોવા મળે છે, બાકી ઓવરઓલ દરેક સેન્ટિમેન્ટ તમે જોશો તો આપણને અહીંયાથી નેગેટિવ જ જોવા મળી રહ્યા છે. એટલે આપણે અહીંયાથી નજર કરી ઇન્ડેક્સ ફ્યુચર્સ સાથે તમે જો ઇન્ડેક્સ ફ્યુચર્સ બંનેમાં આંકડા નેગેટિવ હતા. બીજું તમે જુઓ તો આપણને કેશ માર્કેટમાં પણ તેમના દ્વારા વેચવાલી જ કરવામાં આવી છે. એટલે ઓવરઓલ જે સેન્ટિમેન્ટ છે એ નેગેટિવ છે. સ્વાભાવિક છે કે એફઆઈ ઉપર હજુ પણ આપણે અહીંથી પોઝિટિવિટીના સંકેત થોડા પણ જોવા નથી મળી. પરંતુ હવે આપણું ચાર્ટ સેટઅપ શું કર્યું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં આજના દિવસે કાંઈ લેવલ ફોકસ કરવા આવે અહીંયાથી સૌથી પહેલાં નજર કરીએ તો સૌથી પહેલાં આપણે પોઝિશનલ ચાર્ટ સમજી લઈએ. નિફ્ટીમાં શું સેટઅપ બની રહ્યું છે તો નિફ્ટીમાં તમે જો એક્ઝેક્ટલી થયું શું આપણને લાસ્ટ સપ્તાહે પહેલાં 3 દિવસ સારી તેજી થઈ. આ તમે ગેપ અપ ઓપનિંગ થયા હતા. ઓપનિંગ બાદ તમે જો અહીંયા તમે એક ઇનસાઇડ બાર બનાવી સોમવારે મંગળવારે, બુધવારે તમે એનું બ્રેકઅપ આપ્યું, ગુરુવારે તમે સસ્ટેન પણ થવાના પ્રયત્નો કર્યા, પરંતુ ક્લોઝિંગ તમે ખરાબ આપ્યું. પછી તમે શુક્રવારે નજર કરો તો ભારે સેલ ઓફ જોવા મળ્યો. હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે કે જ્યારે આપણું ક્લોઝિંગ તમે નજર કરશો તો સ્વાભાવિક છે કે 24,870 છે. આ આપણું છે ક્લોઝિંગ શુક્રવારનું, રાઈટ. હવે ફોકસ આપણે રાખીશું 24,840. 24,840 એટલા માટે રાખીશું કારણ કે તમે જો છેલ્લા ઘણા ટાઈમ પછી 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ ત્રણે એક સાથે આપણને જોવા મળી રહી છે 24,840. એટલે આપણને આઈડિયા ખાઈ શકે છે કે આ કેટલો સ્ટ્રોંગ સપોર્ટ આપણને જોવા મળશે. એટલે કે 24,840 આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે કે જ્યાં તમારે 10 દિવસ, 20 દિવસ અને 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક સાથે જોવા મળી રહી છે. એટલે એને ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે માનીશું. કોઈ પણ સંજોગોમાં આ લેવલ બ્રેક ના થવું જોઈએ. જો એ લેવલ બ્રેક થાય છે તો અહીંયાથી વધારે ડાઉનસાઇડ જોવા મળી શકે અને એ ડાઉનસાઇડ આપણને 24,700 સુધીની જોવા મળશે. શા માટે? કારણ કે જ્યારે આપણે આવતા અઠવાડિયે જ્યારે સોમવારે આપણે ગેપ અપ ઓપનિંગ કરી દઉં એટલે આ જે ગેપ છે એ ગેપ આપણને પૂરો થતો જોવા મળે છે. અને આ જે લેવલ છે 24,700 છે. એટલે કોઈ પણ સંજોગોમાં 24,840 બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થશે તો 24,700 સુધીના પણ લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ આપણે નીચે સપોર્ટ તરીકે. ઉપર કયું લેવલ છે કે જ્યાં અવરોધ નડશે અને એની ઉપર ગયા તો ક્યાં સુધી તેજી જોવા મળી શકે? તો ઉપર સૌથી પહેલાં લેવલ તમારા માટે આવશે છે 25,000નું લેવલ. કારણ કે 25,000 તમે જુઓ તો ફૂલ આપણને અહીંથી હેવી કોલ રાઇટર્સ જોવા મળી રહે છે જે આપણે ઓઆઈ ડેટા ઉપરથી સમજીશું. પરંતુ 25,000 એક કોલ રાઇટર્સ ઝોન છે એટલે એને આપણે અહીંથી પાર કરવું એક થોડું મુશ્કેલ રહેશે. એટલે 25,000 તમારા માટે પહેલો અવરોધ અને બીજો અવરોધ તમારા માટે રહેશે છે 25,084નું. કારણ કે શુક્રવારે જે તમને સેલ ઓફ જોવા મળ્યું એનો હાઈ આપણને જોવા મળ્યો તો એ છે 25,084. હવે આજે જ્યારે આપણે ગેપ અપ ઓપનિંગ જ્યારે થઈશું એટલે ત્યારે જોવાનું રહેશે કે શું શુક્રવારનો લો આપણે અહીંથી બ્રેક કરીએ છીએ કે નહીં. જો લો બ્રેક નથી કરતા તો પોઝિટિવ વસ્તુ છે અને ઉપરની તરફ આપણે વેઇટ કરીશું 25,084. જો ઉપર 25,084 ના કર્યું અને નીચે આપણે માની લો શુક્રવારનો લો ના કર્યો તો આજે શું બનશે? ઇનસાઇડ બાર રેન્જ બનશે. એટલે ઇનસાઇડ બાર બનશે તો આપણને ફર્ધર અહીંયાથી ક્લિયરન્સ આવશે. જેવું ઇનસાઇડ બારનું બ્રેકઅપ કાં તો બ્રેકડાઉન આવશે તો આપણને થોડા આઈડિયા આવશે કે આપણે અહીંથી તેજી તરફ જવું કે મંદી તરફ જવું. પરંતુ એઝ ઓફ નાવ આપણું જે ફોકસ હોવું જોઈએ એ સિમ્પલ છે. ઉપરની તરફ 25,000 અને નીચેની તરફ 24,840. આ પહેલો સપોર્ટ અને રેઝિસ્ટન્સ જોઈશું અને એ બાદ જો બ્રેક કરે તો આપણે જે સેકન્ડ સપોર્ટ અને સેકન્ડ રેઝિસ્ટન્સ છે એની ઉપર આપણે અહીંથી ફોકસ કરવાની સલાહ રહેશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીનો ડેઇલી ચાર્ટ. આવો અહીંથી 15 મિનિટ એક વખત નજર કરી લઈએ. 15 મિનિટ આપણે જોઈએ શુક્રવારે તો આપણને સેલ ઓફ જ જોવા મળ્યું છે. તમે જો તો આપણે 22 તારીખે ઓપન થયા. ઓપન થયા બાદ વન વે તમને વેચવાલી જોવા મળી. તમે એક પણ વખત તમે જો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ ઉપર કન્સિસ્ટન્સી તમને નથી જોવા મળી. તમે ઉપર ક્લોઝિંગ આપીને તમે ઉપર જે ફોલોઅપ આવવું જોઈએ એ 15 મિનિટમાં એક પણ તમે જો કેન્ડલમાં જોવા નહોતું મળ્યું. એટલે આ ઘટાડો તમને અહીંયા આપ્યો. થોડુંક પ્રયત્ન કર્યા પરંતુ 10 EMA રિજેક્શન આવ્યું. ફરીથી પ્રયત્ન કર્યો 10 EMA રિજેક્શન આવ્યું. હવે જ્યારે તમે ઓપન અહીંયાથી માની લો કે 24,900ની ઉપર થાવ છો 925થી 950ની આજુબાજુ રેન્જમાં ત્યારે જોવાનું રહેશે શું 900 ઉપર આપણને ઓઆઈ ડેટા સપોર્ટ કરે છે કે નહીં. કારણ કે 900 લેવલ છે મેક ઓર બ્રેક લેવલ છે. શા માટે અહીંયા ઓઆઈ ઉપર આપણે નજર કરી લઈએ. ઓઆઈ ડેટા તમે એક વખત લઈને આવો. ઓઆઈ ડેટા તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે 900નું લેવલ છે એ મેક ઓર બ્રેક લેવલ છે
કારણ કે તમે નજર કરો ત્યાં કોલ રાઇડર્સ અને પુટ રાઇડર્સ બંને સેમ પોઝિશન જોવા મળી રહે છે. એટલે હવે આવા ટાઈમે જોવાનું શું રહેશે, જો તમે 900ની ઉપર અહીંયાથી ક્લોઝિંગ ઓપનિંગ આપો છો ત્યારે સસ્ટેન થાય છે કે નહીં. જો 24,900 ઉપર સસ્ટેન થઈ ગયું તો સ્વાભાવિક છે કે આ જે કોલ રાઇડર્સ છે ઓછા થતા જોવા મળશે અને પુટ રાઇડર્સ છે આપણને થોડો સપોર્ટ આપતો જોવા મળશે. કોઈ પણ સંજોગોમાં આ લેવલ બ્રેક થાય તો તમારું જે 800નું જે લેવલ છે ત્યાં પુટ રાઇડર્સ ઝોન પણ છે, પરંતુ એની પહેલાં આપણે શું વાત કરીએ ડેલી ચાર્ટમાં 840 ઝોન, જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 20 અને 50 બંને ત્રણેય વસ્તુ એક સાથે છે. એટલે આ ઘણું મહત્વનો એક ઝોન છે 24,800 થી 24,900 કે જ્યાં તમે જો પુટ રાઇડર્સનો પણ સપોર્ટ છે અને EMAનો પણ સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. એટલે આ ફૂલ રિસ્પેક્ટ આપણે જે આપવું હાલ તો 24,800 થી 24,900ના લેવલને આપીશું. હવે આગળ જોઈએ તો મેં ઓલરેડી વાત કરી પહેલો અવરોધ એ તમારા માટે છે 25,000નો, કારણ કે 25,000 ઉપર તમે જોશો તો ઓલમોસ્ટ નિયર ટુ 2 કરોડ તમને અહીંયાથી કોલ રાઇડર્સ જોવા મળી રહ્યા છે. એટલે ત્યાં સ્વાભાવિક છે કે એક દબાણ જરૂરથી આવશે. કોઈ પણ કારણોસર તમે તેજી કરો તો એક વખત માર્કેટમાં અહીંથી દબાણ આવતું જોવા મળી શકે. હા, જો તમે અહીંયા તમે ટકી ગયા, આ લેવલ તમે માની લો ક્રોસ કરી લીધું, 15-20 મિનિટ તમે અહીંથી સસ્ટેન પણ થઈ ગયા, તો તમને ફર્ધર અપમૂવ જોવા મળશે. એ છે 25,100 સુધીની. 25,100 ઉપર પણ તમે જો કોલ રાઇડર્સ ઇવન 25,084 આપણે વાત કરી, શુક્રવારનો ડે હાઈ છે. એટલે આ એક ઝોન ઉપર આપણે થઈ ગઈ 25,000 થી 25,100 એક અવરોધ તરીકે જોઈશું. નીચેની તરફ 24,800 થી 24,900 એ આપણે એક સપોર્ટ તરીકે જોઈશું. એટલે 24,900 થી 25,000 એ લેવલ કઈ જોઈશું આપણે, એક કન્સોલિડેશન રેન્જ તરીકે આપણે જોઈશું. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. એક વખત ઓઆઈ ચેન્જ પણ આવવાના છે કરી લઈએ. શુક્રવારે તમે જો જે આપણને જે બિલ્ડઅપ થતું જોવા મળે કોન્ફિડન્સ એ મેઇન હતો 25,000. એટલા માટે હું વારંવાર હાઇલાઇટ કરી રહ્યું છું કે જેને આપણે એક રેઝિસ્ટન્સ તરીકે જોઈશું. અને 24,900 તમે જો કે ત્યાં પણ તમે જો કોલ રાઇડર્સ આવ્યા હતા, એના કારણે આપણે ઉપર સફળ થવામાં નિષ્ફળ ગયા હતા, રાઈટ. એટલે હવે 24,900 ઉપર જો આજે ઓપનિંગ થાય છે તે જોવાનું રહેશે કે 24,900 ઉપર પુટ રાઇડર્સ અહીંયાથી આવે છે કે નહીં, આ એમની પોતાની સંખ્યા વધારે છે કે નહીં, ત્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. તો ઓવરઓલ આપણે વાત થઈ ગઈ નિફ્ટીની કે જેને આપણે ખાસ કરીને ફોકસ કરીશું. હવે બેંક નિફ્ટીનું સેટઅપ ઉપર નજર કરી લઈએ. બેંક નિફ્ટીનું સેટઅપ જોશો તો ત્યાં પણ આપણને ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળ્યું છે. સૌથી પહેલાં અહીંથી નજર કરીએ આપણે બેંક નિફ્ટીમાં શું છે, લાસ્ટ વીક આપણે જે હતો જે ગેપઅપ હતું એ તમે હજી ગેપ પૂરો નહોતો કર્યો, પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરો તમારો જે ગેપ હતો ને તમે ઇઝીલી તમે અહીંથી ગેપ પણ પૂરો કરી દીધો. ઇવન ગેપનું પણ તમે જુઓ તો ડબલ તમે અહીંથી નીચે ગયા. હવે તમારું જે આ કન્સોલિડેશન ઝોન હતો કે જ્યાં તમે જો લાસ્ટ ટુ લાસ્ટ વીક 1 વખત 2 વખત 3 વખત 4 વખત તમે આ ઝોન હતું કે જ્યાં તમે ફૂલ સપોર્ટ લઈ રહ્યા હતા 54,900 થી 55,000. એટલે કે 54,900 થી 55,000 આ એક ઘણું મહત્ત્વનું લેવલ છે. શા માટે ડેટા અહીંયા આવીએ ચાર્ટ ઉપર પણ સમજીએ, ઓય ઉપર પણ એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ. 54,900 કે જ્યાંથી અહીંયા સપોર્ટ મળ્યો હતો, અહીંયા ઇનસાઇડ બાર બની હતી, ઇનસાઇડ બાર બાદ તેજી આવી હતી, પરંતુ તમે જો ઇનસાઇડ બારની જે રેન્જ પ્રમાણે જ આવી જાય ઓલમોસ્ટ 70% પણ અપસાઇડ જોવા મળી, પરંતુ ત્યાંથી આપણને રિજેક્શન જોવા મળ્યું હતું. હવે તમે જો 10 ડે એક્સપોનેન્શિયલ 20-50 તમે શું છે નિફ્ટીમાં એની ઉપર છો, પરંતુ બેંક નિફ્ટીમાં તમે એની નીચે જોવા મળે છે. 10 EMA તમારી જે આવી રહી છે 55,536, એટલે કે 55,500 આ તમારા માટે એક લેવલ છે કે જ્યાં એક હર્ડલ છે. જો બેંક નિફ્ટીમાં તેજી કરવી હશે તો આજે આપણે કોઈ પણ કારણોસર 55,500 ઉપર જવાનું રહેશે. એની ઉપર સસ્ટેનેબિલિટી જોઈશો વિથ કોન્ફિડન્સ. જો ત્યાં તમે ટક્યા તો આપણને સારી એવી ફર્ધર તેજી જોવા મળશે અને સ્વાભાવિક છે કે લેવલ આપણને 55,745 સુધીના લેવલ જોવા મળી શકે છે. પરંતુ 55,500 એક લેવલ એ છે કે જ્યાં તમે જો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. બીજી વસ્તુ EMAની સાથે તમારી સાથે શું જોવા મળ્યું છે, ત્યાં તમારે કોલ રાઇડર્સ ઝોન છે. શુક્રવારે જે એડ ઓન થયા એ આપણને 55,500 ઉપર વધારે થયા છે. એટલે સ્વાભાવિક છે કે 55,500 એટલું ઇઝીલી પણ તમે ક્રોસ નહીં કરો. કરી દીધું તો વેલ એન્ડ ગુડ છે અને ત્યાં સસ્ટેનેબિલિટી આવી તો સૌથી વધારે સારું છે. એટલે 55,500 ઉપરની તરફ આપણે રિસ્પેક્ટ આપીશું, એને ક્રોસ થાય છે કે નહીં એ વેઇટ કરીશું. નીચેની તરફ આપણે 54,900નું જે લેવલ છે એ પહેલો સપોર્ટ રહેશે, કારણ કે લાસ્ટ ટુ લાસ્ટ વીક ત્યાંથી જ આપણે અહીંથી તેજી કરવાના પ્રયત્નો જોવા મળ્યા હતા. એટલે સ્વાભાવિક છે 54,900 એક આપણે સપોર્ટ ઝોન અને 55,500 એક અવરોધ તરીકે જોઈશું, એટલે કે રેઝિસ્ટન્સ તરીકે. અને નીચે જો કોઈ કારણસર 54,900 તમે બ્રેક કરો છો તો 54,500 એક લાસ્ટ તમારા માટે અહીંથી સપોર્ટ રહેશે. એટલે 54,900 54,500 જેને સપોર્ટ તરીકે આપણે અહીંથી જોવાનું રહેશે ડેઇલી ચાર્ટમાં બેંક નિફ્ટીમાં પોઝિશનલ વ્યૂ તરીકે. ક્લિયર? આવો અહીંથી 15 મિનિટ નજર કરીએ. 15 મિનિટ તમે જોશો તો સેમ આપણે નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં અહીંયા પણ આપણને વેચવાલી જોવા મળી હતી અને વેચવાલી બાદ તમે જુઓ અહીંયા પણ 10 EMA તમે ઉપર ક્લોઝ થવામાં નિષ્ફળ ગયા હતા ડેઇલી 15 મિનિટના ચાર્ટમાં અને તમારું ક્લોઝિંગ પણ ડે લો સાથે આવ્યું હતું. એટલે સ્વાભાવિક છે કે ડે લો સાથે આવવું જે સારા સંકેત નહોતા, પરંતુ જ્યારે ગિફ્ટ નિફ્ટી આવું મજબૂતી બતાવી રહ્યું છે તે ગિફ્ટ નિફ્ટીમાં કેટલો કોન્ફિડન્સ એ જોવાનું રહેશે.
શરૂઆતમાં અત્યારે હાલ પણ કોન્ફિડન્સ જોવા નથી મળી રહ્યો. સવારે 100 પોઈન્ટ ઉપર હતા, ત્યાં 100 તમે 60 પોઈન્ટ ઉપર આવી ગયા, એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક દબાણ આવી રહ્યું છે. પરંતુ જે મેઇન ગેમ થશે એ ઓપનિંગ બાદ થશે. ઓપનિંગ કઈ રીતનું થાય છે, ઓપનિંગ ગેમ નિફ્ટીના સંકેત પ્રમાણે થાય છે કે નહીં, અને થાય છે એ બાદ જોવાનું રહેશે કે શરૂઆતના અડધો કલાકમાં આપણને સસ્ટેનેબિલિટી કેટલી જોવા મળી રહી છે માર્કેટમાં. કારણ કે છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ ઓપન તો મજબૂત થઈ જાય, પરંતુ ઓપન થયા બાદ તરત જ તમે ઘટાડો આવી જાય છે. એટલા માટે આપણે સૌ કોઈનું નજર રહેતી શરૂઆતના સમયમાં રહેશે કે અહીંયાથી સસ્ટેનેબિલિટી કેટલી જોવા મળી રહી છે. અને આપણે જેમ વાત કરી કે 54,900 એ કોઈ પણ સંજોગોમાં આજે બ્રેક ના થવું જોઈએ. જો એ બ્રેક થશે તો સ્વાભાવિક છે કે જે 55,500 પર કોલ રાઇટર્સ આવી ગયા એ 55,000 પણ આવી જશે. આવો ઓઆઈ ઉપર સમજી લઈએ. ઓઆઈ ડેટા લઈને આવો તો તમે ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરો. મેં વાત કરી 55,500 જ્યાં કોલ રાઇટર્સ હેવી આવે છે. હવે તમે જુઓ તો અહીંયા પણ તમને જોવા મળશે એક્સપાયરી ગુરુવારના રોજ, આમાં મંથલી હોય છે એટલે સ્વાભાવિક છે કે મહિનાનું વેઇટ કર્યા બાદ બેંક નિફ્ટીમાં આપણને એક્સપાયરી આવતી હોય છે. ત્યાં ઓલમોસ્ટ તમે જો 18 લાખ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહે છે. પુટ રાઇટર્સ છે નો ડાઉટ, પરંતુ ત્યાં તમે જો સંખ્યા આપણને 8 થી 9 લાખની જોવા મળી છે. એટલો કોન્ફિડન્સ નથી. એટલે આજે ઓપનિંગ બાદ જોવાનું રહેશે કે આને ક્રોસ કરે છે કે નહીં. ક્રોસ કરશે તો અહીંયા આપણને ફર્ધર અપવું જોવા મળી શકે છે 56,000ના લેવલ સુધીની. પરંતુ આને એટલું પણ ઇઝીલી આપણે ક્રોસ નહીં કરી શકીએ. નીચે જેમ વાત કરી 54,900 આ લેવલ ફોકસ કરીશું. કોઈ પણ સંજોગોમાં આ લેવલ બ્રેક ના થવું જોઈએ. જો આ લેવલ બ્રેક થશે તો આ મેં જે વાત કરી ને કે અત્યારે ફૂલ સપોર્ટ આપણને જોવા મળે છે 55,000 ઉપર, બરાબર, એ સપોર્ટ નહીં જોવા મળે. જેમ અહીંયા આપણે કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા ને એ રીતે અહીંયા પણ કોન્ફિડન્સ ખોઈ શકીએ છીએ. ક્યારે? જ્યારે તમે 54,900નું લેવલ છે કે જ્યાં તમે લાસ્ટ ટુ લાસ્ટ વીક સપોર્ટ લઈને આવ્યા હતા, એ સપોર્ટના પણ તમે બ્રેક કરશો તો સ્વાભાવિક છે કે અહીંયાથી વધારે પેનિક જોવા મળશે. એટલે આપણું નજર હોવી જોઈએ 54,900 થી 55,000 આ એક સપોર્ટ ઝોન, જે આપણે ડેઇલી ચાર્ટમાં શરૂઆતમાં વાત કરી કે આ કારણથી મેં તમને અહીંથી હાઇલાઇટ કર્યું 54,900 થી 55,000ની રેન્જ સપોર્ટ તરીકે. ઉપર તમારે નવી તેજી કરવી હોય તો 55,500 અને ક્રોસ કરવું જરૂરી છે. એની ઉપર સસ્ટેન થશો તો બીજી 250 પોઈન્ટની તેજી જોવા મળશે અને તમને આવશે 55,750 સુધીની આપણને તેજી જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે ઓઆઈ. એક વખત ઓઆઈ ચેન્જ આપણે એક વખત નજર કરીએ. ઓઆઈ ચેન્જ તમે જોશો તો ત્યાં તમે જુઓ કોલ રાઇટર્સ તમે જો બહુ હેવી માત્રામાં આપણને શુક્રવાર એડ ઓન થતા જોવા મળે. ખાસ કરીને 55,500 જે મેં વાત કરી કે આપણને શુક્રવારના રોજ 10 લાખનું એડિશન જોવા મળ્યું. કોન્ફિડન્સ તમે જો તો પુટ રાઇટર્સ ખોઈ ચૂક્યા હતા. 55,500 થી લઈને તમે જોશો તો તમને 56,000 સુધીમાં તમે જોશો મોટાભાગના કોન્ફિડન્સ છે તે પુટ રાઇટર્સ ખોઈ ચૂક્યા. એડ ઓન થયું તો માત્ર તમે જોશો તો કોલ રાઇટર્સનું જ આપણને જોવા મળ્યું છે. પુટ રાઇટર્સનું એટલું કોઈ ખાસ થયું નથી. અહીંયા તમે જુઓ તો ના બરાબર કહી શકાય કે તેમણે પોઝિશન અહીંયાથી કરી છે. એટલે શુક્રવાર પ્રમાણે તો આપણને કોન્ફિડન્સ જોવા નહોતો મળ્યો માર્કેટમાં. એટલે સ્વાભાવિક છે કે આજે તમે મજબૂત ઓપનિંગ થાવ છો ત્યારે જોવાનું રહેશે કે આ કોલ રાઇટર્સ પોતાનું કોન્ફિડન્સ ખોવે છે કે પછી વધારે એડ ઓન કરીને માર્કેટને નીચે કરે છે. નીચે કરે તો સિમ્પલ જેમ મેં વાત કરી 54,900 થી લઈને આપણે આ 55,000 આ રેન્જ છે કે જેની ઉપર ફોકસ કરીશું. અહીંયા એક વખત આવે તો આપણે બાયોન ડીપ તરીકે જોઈશું, પરંતુ જો ત્યાં સસ્ટેનેબિલિટી ના આવે, યુટર્ન ના જોવા મળે તો સ્વાભાવિક છે કે બાયોન ડીપ પણ આપણે ત્યાં નહીં કરીએ. યુટર્ન જોવા મળે ત્યાં લાગે કે વારંવાર સપોર્ટ લઈને આપણને સાફ જમ્પ જોવા મળી રહે છે, એ બાદ આપણે અહીંયાથી એડ ઓન કરીશું. એટલે કે 54,900 થી 55,000 લેવલ છે કે જે આપણે અહીંથી ખાસ કરીને ફોકસ રાખીશું. તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટી સાથે સાથે બેંક નિફ્ટી બંનેના લેવલ સમજવાનો પ્રયત્ન કરીએ. આ તો ઇન્ડેક્સની વાત થઈ ગઈ, પરંતુ સ્ટોક સ્પેસિફિક શું કરીશું? સ્ટોક સ્પેસિફિક આપણી એક્શન ક્યાં હોવી જોઈએ એ પણ આપણે જાણવું ઘણું જરૂરી છે. તો ફટાફટ એક નાનકડા વિરામનો સમય થાય છે. વિરામ લઈએ અને વિરામ બાદ નજર કરીએ કે સ્ટોક સ્પેસિફિક આજના દિવસે ક્યાં ફોકસ કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી બેંક નિફ્ટીના લેવલ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ક્યાં આવે તો તેજી, ક્યાં આવે તો મંદી કરવી, પરંતુ કયા સ્ટોકમાં આપણે એથી તેજી મંદી કરવું એટલે સ્વાભાવિક છે કે ન્યૂઝ સ્પેસિફિક પણ આપણે એક વખત નજર જરૂરથી કરવી જોઈએ. સૌથી પહેલાં આવો સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ તો ફૂટસી અને આપણને નિફ્ટી બંનેમાં આપણને ચેન્જીસ થતા જોવા મળવાના છે આ સપ્ટેમ્બરમાં. એટલે કે ઘણું બધું આપણને લાઇનઅપ છે આ સપ્ટેમ્બરમાં. સ્વાભાવિક છે કે માર્કેટમાં મોટી હલચલ જોવા મળશે. સૌથી પહેલાં જોઈએ તો ફૂટસી ઇન્ડેક્સમાં બદલાવની જે જાહેરાત કરવામાં આવી છે એમાં આઈઓબી, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, હેક્ઝાવેર ટેકનોલોજી, ચોલામંડલમ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ, ગોડફ્રે ફિલિપ્સ, જેકે સિમેન્ટ, એમસીએક્સ અને તમે જો નારાયણ હુદરાલય આ બધા સ્ટોક છે કે જેનો સમાવેશ થવાનો છે. અને આ જે સમાવેશ છે, જે બદલાવ, જે ચેન્જીસ છે એ 22 સપ્ટેમ્બરથી રોજ આપણને લાગુ થવાનો છે. એટલે આ બધા સ્ટોક છે જે સમાચાર આવેલા સ્વાભાવિક છે આજના દિવસે આપણને જરૂરથી એક મોટી એક્શનમાં જોવા મળશે. બીજું વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સ, એમાં પણ ચેન્જીસ થવા જઈ રહ્યા છે. નિફ્ટી ઇન્ડેક્સમાં તમે જોશો તો મેક્સ હેલ્થકેર અને ઇન્ટરગ્લોબ એવિએશન આ બંને સ્ટોકની એન્ટ્રી થવા જઈ રહી છે. હવે એન્ટ્રી થશે તો સામે બે સ્ટોક એક્ઝિટ પણ થશે. તો એ બે સ્ટોક છે હીરો મોટોકોર્પ અને ઇન્ડસઇન્ડ બેંક કે જેમની એક્ઝિટ થવા જઈ રહી છે. અને આ જે બદલાવ છે આપણને 30 સપ્ટેમ્બરના રોજ આપણને લાગુ પડવાની છે. એટલે તમે જુઓ બંને ઇન્ડેક્સમાં આપણને જે બદલાવ છે સપ્ટેમ્બરના એન્ડમાં થવાની છે. એટલે જરૂરથી એક્શન અહીંયાથી જોવા મળશે. ચારે સ્ટોક આજના દિવસો ફોકસ પર રહેશે. બીજું સ્ટોક સ્પેસિફિક રડાયર હોવું જોઈએ તમારો મારુતિ સુઝુકી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મોદી 2 દિવસ જે ગુજરાતના પ્રવાસ અમદાવાદમાં જે આવ્યા છે તો સ્વાભાવિક છે એમાં જે સુઝુકીની જે પ્રથમ ગ્લોબલ બેટરી છે ઇલેક્ટ્રોનિક વ્હીકલની એને લીલી ઝંડી તેઓ આપવાના છે. અને જે હાંસલપુર જે પ્લાન્ટ છે એની ઇલેક્ટ્રિક કાર ઈ વિટારાને તેઓ અહીંથી લીલી ઝંડી આપતા જોવા મળશે. અને જે હાંસલપુર પ્લાન્ટથી 100થી વધુ દેશોમાં અહીંયાથી એક્સપોર્ટ થશે. એટલે મારુતિ સુઝુકી આજના દિવસે ખાસ કરીને આપણને ફોકસમાં રહેશે. ઓલરેડી સ્ટોક ખાસ એવો બઝિંગ છે. આજે પણ આપણને સારો સંકેત જોવા મળી શકે છે. મારુતિ સુઝુકીમાં બીજા તમે સમાચાર આપણે જોયા એના બાદ તમારા રડા પર હોવું છે BSE. નિફ્ટી ફાઇનાન્સમાં તમે જો HDFC AMCની જગ્યાએ અહીંયાથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEનો સમાવેશ થવા જઈ રહ્યો છે. અને આ જે ફેરફાર છે એ પણ 30 સપ્ટેમ્બરથી જ લાગુ પડવાનો છે. એટલે કે ઘણું બધું લાઇનઅપ છે 30 સપ્ટેમ્બરના રોજ. ત્યાં આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. BSE ઇન્ડસઇન્ડ બેંક તમારો ફોકસ પર હોવું જોઈએ. અહીંયા પણ સમાચાર છે રેટિંગને લઈને. ક્રિસિલે અહીંયાથી લોંગ ટર્મ રેટિંગમાં અહીંયાથી સુધારો કર્યો છે. એટલે અહીંયા પણ સ્વાભાવિક છે કે રેટિંગ અપગ્રેડ જ્યારે કોઈ પણ એજન્સી દ્વારા કરવામાં આવે કોઈ કંપની ઉપર ત્યાં જરૂરથી આપણને એક એક્શન જોવા મળતી હોય છે. જે વોચ વિથ નેગેટિવ ઇમ્પ્લિમેશનમાં અહીંથી લિસ્ટમાંથી બેંકને હટાવી દેવામાં આવી છે. એ પણ સારી વસ્તુ છે કે તેમણે વોચ લિસ્ટમાંથી હટાવી દીધી છે. એટલે ઇન્ડસઇન્ડ બેંક સારા સમાચાર છે. પોઝિટિવ ફોકસ પર રાખીશું. મઝગાંવ ડોક તમારો ફોકસ પર રાખવો જોઈએ. મઝગાંવ ડોક અને HL બે તમે જોશો તો સમાચાર છે. સૌથી પહેલાં તો મઝગાંવ ડોક જો સરકારે 70,000 કરોડના જે પ્રોજેક્ટ 75ની મંજૂરી આપી દીધી છે. જર્મનીના સહયોગથી ટોટલ 6 સબમરીન અહીંયાથી બનાવવામાં આવશે. એટલે એક પોઝિટિવ વસ્તુ છે મઝગાંવ ડોક માટે. અને બીજું HL તમારું ફોકસ પર હોવું જોઈએ કારણ કે નેવીએ ટોટલ 76 નવા હેલિકોપ્ટર ખરીદવા માટે રિક્વેસ્ટ ફોર અહીંયાથી ઇન્ફોર્મેશન આપી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને મઝગાંવ ડોક અને HL બંને સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ. બીજું વાત કરીએ તો આપણને યસ બેંક રડા પર હોવું જોઈએ. લાસ્ટમાં પણ આપણે સમાચારમાં હતા SMBC એટલે કે સુમિતોમો મિત્સુબિશી બેન્કિંગ કોર્પોરેશન હિસ્સો ખરીદવા માંગે. હવે RBIએ ફાઇનલી મંજૂરી આપી છે પરંતુ એ મંજૂરી 24.99% સુધી ભાગીદારી ખરીદવા માટેની આપી છે. એટલે હાલ આજે છે જે ભાગીદારી હાલ જે આપી છે એમાં તેઓ 1 વર્ષની અંદર ભાગીદારી વધારી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ તેઓ પ્રમોટર તરીકે અહીંયાથી નહીં ગણાય. એ પણ અહીંયાથી આપણે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ. યસ બેંક અહીંયા પણ અપડેટ છે ફોકસ પર રાખીશું. આ તો વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે આજે શું ખાસ છે કઈ ઇવેન્ટ છે કે જે આપણી નજર હોવી જોઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ TVS મોટર્સ કે જેને સ્કીમ ઓફ એરેન્જમેન્ટની અહીંયાથી એક્સ ડેટ છે. એટલે કે 1 ઉપર 4 અહીંયાથી ડેટ આપવામાં આવશે. એટલે 4 શેર આપવામાં આવશે. એટલે કે TVS મોટર્સ તમારું ફોકસ પર હોવું જોઈએ. બીજો સમાચારમાં છે અહીંયાથી ઉદયપુર જે સિમેન્ટ વર્ક છે એમાં એમલગેમેશનની અહીંયાથી એક્સ ડેટ છે. એટલે એમલગેમેશન થશે એમાં શું છે કે જે JK લક્ષ્મી સિમેન્ટ છે એનું બંને અહીંયાથી અમલગમેશન થશે. બંને ભેગા થઈને એક જોઈન્ટ વેન્ચર બનાવશે. એટલે 100 શેરની સામે JK લક્ષ્મી સિમેન્ટના 4 શેર અહીંયાથી આપવામાં આવશે. એટલે અહીંયા પણ ખાસ કરીને ફોકસ પર રહેશે. અને લાસ્ટ જે આપણે વાત કરીએ તો એ છે F&O બેન્ડમાં PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ, RBL બેંક અને ટીટાગર રેલ સિસ્ટમ. આ 3 સ્ટોક છે કે જે F&O બેન્ડમાં સમાવેશ છે. એટલે અહીંયા પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ટોટલ 3 સ્ટોક F&O બેન્ડ અહીંયા પણ એક્શન જરૂરથી જોવા મળશે. સ્ટોક સ્પેસિફિક જેમાં આપણે વાત કરી યસ બેંકમાં સમાચાર છે. બીજું તમે જુઓ ઘણા બધા સમાચાર છે એટલે સ્વાભાવિક છે કે એક્શન તો આપણને જોવા મળવાની છે. આ તો આપણે વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક. હવે એક વખત નજર કરી લઈએ બ્રોકરેજ આપણે એ ખાસ કરીને નજર કરવો છે કારણ કે ઘણા બધા કંપની ઉપર તમે જુઓ તો બ્રોકરેજ હાઉસ તરફથી અહીંથી એક્શન લેવામાં આવી છે. હવે અપગ્રેડ ડાઉનગ્રેડ શું કર્યું છે આવા એ નજર કરીએ કારણ કે બ્રોકરેજ હાઉસ જ્યારે પણ કોઈ સ્ટોક ઉપર આપણે બ્રોકરેજ આપતા હોય ત્યારે આપણને ત્યાં પણ એક જરૂરથી એક્શન જોવા મળતી હોય છે. સૌથી પહેલાં તમે જો બજાજ ફાઇનાન્સ ઉપર આપણને છે એ છે બાય રેટિંગ અહીંયા તેમને આપવામાં આવ્યું છે. 1100 રૂપિયાના ટાર્ગેટ આપવામાં આવ્યું છે. હવે શું કહેવામાં આવ્યું છે તમે જો તો એમની જો કોમેન્ટરી તમે જો તે SME સેગમેન્ટ પર થોડું દબાણ અહીંથી જોવા મળશે. નાણાકીય વર્ષ 2026માં તે ક્રેડિટ કોસ્ટ છે 185 થી 195 સુધી અહીંયાથી 95 બેસિસ પોઈન્ટથી ગાઈડન્સ નજીક રહેશે. એટલે ઓવરઓલ વ્યૂ તેમનો વ્યૂ પોઝિટિવ છે પરંતુ તેમણે ટાર્ગેટ જે વધાર્યો છે અને 1100 રૂપિયાનો ટાર્ગેટ તેઓ અહીંથી એક્ઝમ કરી રહ્યા છે. એટલે કે બજાજ ફાઇનાન્સ તમારો ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા ડાય પર હોવું જોઈએ છે ITC હોટલ. JM ફાઇનાન્સ તરફથી અહીંયા રિપોર્ટ આપવામાં આવ્યો છે અને રિપોર્ટ તમે જુઓ તો સેલ કરવાની સલાહ આપવામાં આવી છે કે વેચવાની સલાહ આપવામાં આવી છે. જે અહીંયાથી JM ફાઇનાન્સ છે હવે તેઓ કહી રહ્યા છે ITC હોટલ વેચો 215નો ટાર્ગેટ આપી રહ્યા છે. ટૂંકા ગાળામાં ગ્રોથમાંથી કેટલાક અવરોધ હજુ પણ જોવા મળે છે. એટલે કે શોર્ટ ટર્મને લઈને તેઓ નેગેટિવ છે. એ કારણથી તેઓ અહીંયાથી વ્યૂ સેલનો આપી રહ્યા છે અને લાંબા ગાળા માટે કંપનીના ફંડામેન્ટલ હજુ પણ મજબૂત છે એવું એમનું કહેવું છે. પરંતુ શોર્ટ ટર્મને લઈને તેઓ થોડા ચિંતાજનક છે. એના કારણે તેઓ સેલના રેટિંગ આપી રહ્યા છે. અને નેક્સ્ટ સમય નજર કરો તો ટ્રેન્ડ ઉપર આવ્યો છે HSBCનો. એટલે HSBC તમારા રડાય પર હોવું જોઈએ. HSBC ઉપર તમે જો HSBC ટ્રેન્ડ ઉપર આપી રહ્યા છે બાયની સલાહ એટલે કે ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા 6500 આપી રહ્યા છે. અત્યારે સ્ટોક 5500 રૂપિયા એટલે કે 1000 ઉપરના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે જુડિયોના 235 સ્ટોરમાંથી 12 શહેર એવા છે કે જેમાં 10થી પણ વધુ સ્ટોર છે. એટલે કે ઘણું બધું તેઓ માર્કેટ કવર કરેલું છે કે જેનો લાભ તેમનો ઓવરઓલ આવનારા સમયમાં પણ જોવા મળશે એવું એમનું માનવું છે. બીજું નાણાકીય વર્ષ 2025 થી 28 સુધીમાં જે SSSG એટલે કે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ
એમાં તેઓ અહીંથી 6% સુધીનો અહીંથી ગ્રોથ જોવા મળી શકે છે એવું એમનું કહેવું છે. એટલે ટ્રેન્ડને લઈને પણ તેઓ પોઝિટિવ છે. એટલે કે HSBCનો અહીંથી રિપોર્ટ આવ્યો ટ્રેન્ડ ઉપર, જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આના સિવાય પણ જો ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે, એને પણ આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીશું. પરંતુ આ સાથે સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અમારા એક્સપર્ટ પણ જોડાશે, એમની સાથે પણ સલાહ લઈશું કે સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક આપણી ક્યાં નજર હોવી જોઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ગિફ્ટ નિફ્ટીના સંકેત તમે જુઓ તો ત્યાં આપણને હજુ એ 60-70 રંગની મજબૂતી જોવા મળી રહી છે. 24,950 આજુબાજુ આપણને ગિફ્ટ નિફ્ટીના સંકેત જોવા મળી રહ્યા છે. હવે આપણું ક્લોઝિંગ હતું 24,870નું. એટલે સ્વાભાવિક છે કે જેમ આપણે વાત કરીએ ફોકસ આપણું હોવું જોઈએ તે ઓપનિંગ બાદ સસ્ટેનેબિલિટી કેટલી છે ત્યાં હોવું જોઈએ. કારણ કે લાસ્ટ વીક આપણને એ તો શીખવા મળી ગયું કે ગિફ્ટ નિફ્ટી તમે જુઓ તો જે સંકેતો એના કરતાં પોઝિટિવ ઓપનિંગ પણ બતાવે છે, પરંતુ ઓપનિંગ બાદ જે મજબૂતી જે ટકવી જોઈએ માર્કેટમાં એ લાસ્ટ વીક નથી જોવા મળી. એટલે સ્વાભાવિક છે કે આ જે સપ્તાહ છે આપણે જેમ વાત કરી ઓલરેડી ઘણું બધું છે. એક તો 4 ટ્રેડિંગ સેશન છે, તમે જો ઓલરેડી બુધવાર રજા છે ગણેશ ચતુર્થીની. બીજું મંગળવાર તમારી મંથલી એક્સપાયરી છે ઓવરઓલ BSEના દરેક ઇન્ડેક્સની, એટલે કે સેન્સેક્સ, બેન્કેક્સ, એટલે ત્યાં આપણે સ્વાભાવિક છે કે હલચલ જોવા મળશે. બીજી વસ્તુ કે બુધવારે તમે રજા લઈને જ્યારે ગુરુવારમાં આવશો એટલે ત્યાં પણ તમે જોશો તો એક મોટી એક્સપાયરી આવશે, મંથલી એક્સપાયરી આવશે નિફ્ટીની, બેંક નિફ્ટીની, તમે જો ફિન નિફ્ટીની, સાથે આપણને આવશે મિડ કેપ નિફ્ટી. એટલે કે ઘણી બધી NSE ઇન્ડેક્સના દરેક છે કે ઇન્ડેક્સ કે જે આપણને એક્સપાયર થતા જોવા મળશે. સ્ટોક સ્પેસિફિક તમે આપણને એક્શન મંથલી એ પણ ત્યાં જ જોવા મળશે. એટલે કે ઘણું બધું આપણને જે લાઇનઅપ જોવા મળી રહ્યું છે, એટલે એક્શન જરૂરથી જોવા મળવાની છે. બીજું અહીંયાથી નજર કરો તો આપણને અહીંથી જે હાલ જે જોવા મળે છે ક્રૂડ ઓઇલ ઉપર તમે નજર કરો તો ત્યાં આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે ત્યાં હાલ. બીજું તમે નજર કરો તો આપણને અહીંથી નેચરલ ગેસ તમારા ઉપર ખાસ ફોકસ હોવું જોઈએ. નેચરલ ગેસ તમે જુઓ તો આપણને લાસ્ટ સપ્તાહમાં ખાસો ઘટાડો જોવા મળ્યો હતો. આવા ક્રૂડ ઓઇલ તમે જુઓ તો અત્યારે 0.5% ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં પણ તમે એક જરૂરથી હોવી જોઈએ. બીજું તમે નજર કરો તો નેચરલ ગેસ, તો નેચરલ ગેસમાં પણ તમે જુઓ તો અત્યારે ઓપનિંગ આપણને 0.5% વેચવાલી જોવા મળી છે. 231 ઉપર આપણને ઓપનિંગ જોવા મળી રહ્યું છે. સોના ચાંદી ઉપર એક ક્વિક રિવ્યૂ લઈ લઈએ તો સોનું તમે જુઓ ત્યાં પણ 82 પોઈન્ટ ઘટાડા સાથે જોવા મળી છે. 99,775 ઉપર અત્યારે હાલ આપણને કારોબાર જોવા મળ્યો છે MCX ઉપર સોનામાં. બીજું નજર કરીએ ચાંદી, તો ચાંદી તમે જોશો તો ત્યાં પણ આપણને 1,15,600 ઉપર આપણને ઓપનિંગ જોવા મળે છે. ત્યાં પણ 300 પોઈન્ટનો આપણને ઘટાડો ઓપનિંગમાં જોવા મળે છે. એટલે કે ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, ગોલ્ડ, સિલ્વર, ઓવરઓલ તમે જોશો તો કોમોડિટી માર્કેટ હાલ આપણને ઓપનિંગ નેગેટિવિટી બતાવી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં તો આપણને નેગેટિવ જોવા મળે છે, પરંતુ હવે આપણે ઇક્વિટી માર્કેટ કઈ રીતના ઓપનિંગ જોવા મળે છે ત્યાં આપણું ફોકસ ખાસ કરીને હોવું જોઈએ. અને જેમ આપણે વાત કરી સમાચારમાં કે આપણે સ્ટોક સ્પેસિફિક ખાસ કરીને જે FTSE ઇન્ડેક્સમાં જે બદલાવ થયા, સાથે સાથે તમે જુઓ તો નિફ્ટીમાં પણ જે બદલાવ થયા છે, નિફ્ટીમાં જે બદલાવ છે ખાસ કરીને આપણને ઇન્ટરેસ્ટિંગ જોવા મળશે. કારણ કે તમે જુઓ તો સૌથી પહેલાં 2 સ્ટોક એડ ઓન થયા છે. એક છે મેક્સ હેલ્થકેર અને બીજો છે ઇન્ટરગ્લોબ એવિએશન. ઇન્ટરગ્લોબ એવિએશન આપણને ખ્યાલ છે કે ઓલરેડી સારી તેજી બતાવી છે, અને મેક્સ હેલ્થકેર છે કે ત્યાં પણ આપણને જરૂરથી એક્શન જોવા મળવાની છે. એટલે ત્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો આ સાથે આપણી સાથે ચર્ચા કરવા માટે જસ્ટ મની કેરના આપણી સાથે જોડાઈ ગઈ યજ્ઞેશ પટેલ. યજ્ઞેશ સર, ગુડ મોર્નિંગ. ફાઇનલી લોંગ વીકેન્ડ બાદ આપણે હવેથી મળી રહ્યા છે. સપ્તાહ તમે જુઓ તો ટૂંકું છે, ઘણું બધું લાઇનઅપ છે, એક્સપાયરી છે. હવે આ બધા વચ્ચે માર્કેટને કયા નજરિયાથી જોઈશું? આપણે જો લાસ્ટ વીક સારી એવી તેજી જોવા મળી છે, પરંતુ લાસ્ટ વીક તમે જુઓ તો નિરાશા સાથે થોડું ક્લોઝિંગ જોવા મળે. નો ડાઉટ આપણે વધારે સાથે બંધ થયા છે સાપ્તાહિક રિટર્ન, પરંતુ જે શુક્રવારની જે આપણને જે વેચવાલી જોવા મળી હતી અનએક્સપેક્ટેડ, એના બાદ હવે આજે જ્યારે ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ ઓપનિંગ બતાવી રહ્યું છે, તમે જુઓ તો FI સતત હજુ પણ વેચવાલીના મૂડમાં છે. એક બાજુ અમેરિકામાં જે પોવેલ સાહેબ છે હવે તેઓ સંકેત આપી રહ્યા છે ઘટાડાના, ત્યાં તો તેજી જોવા મળી, પરંતુ આપણા માર્કેટમાં સર તેજી ક્યારે અહીંથી કોન્ફિડન્સ સાથે જોવા મળશે એ પણ એક પ્રશ્ન થાય છે. સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ યોમિકભાઈ. દર્શક મિત્રો સૌને ગુડ મોર્નિંગ. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં લાસ્ટ સપ્તાહની અંદર જે પ્રાઇસ એક્શન ફોર્મ થયું હતું ચાર્ટ્સની ઉપર, આપણે મંડે ઘણી સ્ટ્રોંગ તેજી જોઈ હતી. બીકોઝ જે 15 ઓગસ્ટે જે મીટ થઈ હતી રશિયાના પ્રમુખ અને પ્રેસિડેન્ટ અને આપણે યુએસના પ્રેસિડેન્ટની વચ્ચે, ત્યારબાદ આપણે જોયું કે ઓવરઓલ આખા વીકનો જે ગેઇન હતો એ ક્યાંક ને ક્યાંક ફ્રાઇડેના સેશનની અંદર આપણને નર્વસ જોવા મળી હતી, કે વેચવાલી જોવા મળી. ઇમ્પોર્ટન્ટ લેવલ્સની વાત કરીએ તો 25,150, 25,200 આ ઘણા સ્ટ્રોંગ લેવલ્સ છે. આપણે લાસ્ટ વીકની અંદર આને અપ્રોચ કર્યો હતો બ્રેકઆઉટ માટે, પરંતુ સફળતા નહીં મળી અને ઉપરથી વેચવાલીના સંકેત આપણે જોયા. ઇમ્પોર્ટન્ટલી આપણે જોયું કે 25,000ના લેવલ્સ પણ આપણે સસ્ટેન નથી કર્યા અને ત્યાંથી આપણે નીચે બ્રેકડાઉન કર્યું છે. અમારા હિસાબે કોઈ પણ તેજી આપણે સંકેત લેવા હોય કે તેજી બનાવી હોય તો ગોઈંગ ફોરવર્ડ 25,000ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર એકવાર આપણે સસ્ટેન થઈએ છીએ ત્યારબાદ જ કોઈ તેજીની સલાહ બની રહે છે. ઓવરઓલ આપણે ડેટા પણ સમજી લઈએ કે FIS તરફથી ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર
લાસ્ટ ટ્રેડિંગ સેશનની અંદર વેચવાલી કરવામાં આવી છે, શોર્ટ્સ ક્રિએટ થયા છે. અને સામે ઓપ્શન્સની વાત કરીએ તો ઓપ્શનની અંદર કોલ ઓપ્શનની અંદર ઘણું વેચવાલી જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક બેરિશ પોઝિશન લાસ્ટ સેશનની અંદર FIS તરફથી કરવામાં આવી છે. પુટ ઓપ્શનમાં ક્યાંક ને ક્યાંક નીચે બાઇંગ જોવા મળ્યું હતું, પરંતુ રેશિયો જોઈએ તો શોર્ટ સેલિંગનો રેશિયો વધારે જોવા મળી રહ્યો છે. જે હેજનો રેશિયો છે એ પણ આપણે શોર્ટ તરફ વધારે જોવા મળી રહ્યો છે. તો મને એવું લાગી રહ્યું છે કે ગોઈંગ ફોરવર્ડ આપણને 25,000ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ બની રહેશે. જ્યાં સુધી એની ઉપર આપણે આ સપ્તાહની અંદર સસ્ટેન નથી કરતા, મારા હિસાબે લોંગ એક અવોઇડ કરવાની સલાહ છે. તમે કહ્યું એ પ્રમાણે આ સપ્તાહ નાનું છે, એક રજા પણ વચ્ચે આવશે અને મંથલી એક્સપાયરી આવશે. આપણે સ્ટોક સ્પેસિફિક પણ રહેશે, બેંક નિફ્ટીની એક્સપાયરી જોવા મળશે. સો વોલ્ટિલિટી મને લાગી રહ્યું છે કે ડેફિનેટલી જોવા મળી શકે છે. નીચેમાં નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો મારા હિસાબે 24,800નું લેવલ ઇમ્પોર્ટન્ટ છે. અગર આપણે સસ્ટેન કરીએ છીએ તો એ કંઈથી સાઇડવેઝ કન્સોલિડેશન 24,800થી 25,000ની વચ્ચે આપણને આ સપ્તાહની અંદર જોવા મળી શકે છે. પરંતુ જો 24,800ના લેવલ્સ આપણે નીચેની સાઈડ બ્રેકડાઉન કરીએ છીએ તો મારા હિસાબે નીચેમાં 24,600 સુધીના, મતલબ કે હજુ 150 થી 200 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી ઇન્ડેક્સમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો 25,000 અને 24,800 આ લેવલ્સ નિફ્ટી ઇન્ડેક્સમાં ધ્યાનમાં રાખવાના રહેશે. સેમ વે બેંક નિફ્ટીની આ લેવલ્સની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર એક ઘણી નાની કન્સોલિડેશનની રેન્જ બ્રેકઆઉટ થઈ હતી 55,600ની ઉપર, અને આપણે લગભગ 56,200 સુધી 56,150 સુધી એક અપસાઇડ મોમેન્ટમ જોઈ. પરંતુ લાસ્ટ સપ્તાહની અંદર પહેલા 4 ટ્રેડિંગ સેશનમાં એક નેરો કન્સોલિડેશનની રેન્જ બની હતી, જેમાં 55,600ના સપોર્ટ ફોર્મ થયા હતા. જે ફ્રાઇડેના સેશનની અંદર ક્યાંક ને ક્યાંક નીચેની સાઈડ બ્રેકડાઉન જોયું આપણે 55,600ની નીચે. તો મારા હિસાબે આ સપ્તાહની અંદર 55,600ના લેવલ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ તેજી 55,600ની ઉપર આપણે સસ્ટેન કરીએ છીએ, બ્રેકઆઉટ કરીએ, ત્યારબાદ બેંક નિફ્ટીમાં કરવી જોઈએ. અને નીચેમાં એક સારી રેન્જ ફોર્મ થઈ છે, સપોર્ટ જે કહી શકીએ કન્સોલિડેશન એક રેન્જ બનાવી હતી લાસ્ટ ટુ લાસ્ટ વીકની અંદર, જેના લેવલ છે લગભગ 54,800 થી 54,900. મારા હિસાબે કોઈ પણ રિવર્સલ સંકેત નીચે જોવા મળે છે 54,800 થી 900ની વચ્ચે, તો એ લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ બેંક નિફ્ટી માટે લોંગ કરવા માટે. સો અત્યારે નો ટ્રેડિંગ ઝોનમાં છે બેંક નિફ્ટી, 55,600ની ઉપર લોંગની સલાહ બની રહે છે. જી બિલકુલ. તો ઓવરઓલ સરસ આ રીતે આપણને સમજવાનો પ્રયત્ન કર્યો આપણે. નિફ્ટી, બેંક નિફ્ટીમાં જેમ સરે વાત કરી 24,800 એક સપોર્ટ રહેશે, 25,000 ઉપર સારી એવી તેજી જોવા મળશે. અને અત્યારે હાલ બેંક નિફ્ટી નો ટ્રેડ ઝોન તરીકે જોઈશું, અને આપણે જે લેવલ સરે જે વાત કરી 55,600 એની ઉપર જઈને નવી તેજી માટે વિચાર કરીશું. પરંતુ આ સાથે સમય થયો છે આપણે એક અમારી ખાસ રજૂઆત ઉપર નજર કરી લઈએ, બમ્પર સ્ટોક ઉપર. તો આજના બમ્પર સ્ટોકમાં હું તમારા માટે લઈને આવ્યો છું એ છે જેન ટેકનોલોજી. હવે આ સ્ટોક તમે જુઓ તો સારી એવી આપણને ડાઉનસાઇડ બતાવી ચૂકે છે. ઉપરની તરફ તમે લેવલ નજર જુઓ તો લેવલ તમે જુઓ તો 2,300 સુધીની લેવલ હતા, ત્યાંથી વન વે સ્ટોક નીચે આવ્યો. તમે જુઓ તો ઇન બિટવીન તમને મોટો ગેપ જોવા મળે છે. ત્યાં તમે 4 થી 5 દિવસ તમે જો સ્ટોકે લોઅર સર્કિટ મારી હતી. પછી તમે જો નીચે સ્ટોકે સારો એવો ટાઈમ પસાર કર્યો. મેં જે બોક્સ ડ્રો કર્યું છે એક કન્સોલિડેશન ઝોન હતું. બીજી વસ્તુ ત્યાં એક ઇનસાઇડ બાર ઝોન હતું. ઇનસાઇડ બારની વચ્ચે તમે જો કન્સોલિડેશન થયા બાદ ફાઇનલી ઉપર આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને તમે જો જ્યારથી ઘટાડો આવ્યો ત્યારથી લઈને એક પણ દિવસ આપણને ડેઇલી ચાર્ટમાં 10 EMN ઉપર ક્લોઝિંગ નહીં જોવા મળ્યું ડેઇલી ચાર્ટમાં. અને તમે જો ફાઇનલી સ્ટોકમાં 5%ની અપર સર્કિટ શુક્રવારના રોજ લાગી હતી અને જે 10 EMN ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એટલે હવે આપણે અહીંથી જો લેવલની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે 1607 એટલે કે જે પહેલો જે ગેપ છે એ ફિલઅપ થતો જોવા મળી શકે. એટલે તમારા 1607 રૂપિયા અને બીજો જે લેવલ છે 1689 રૂપિયા, એ બે લેવલ છે કે જે આપણને આવતા જોવા મળી શકે. અને નીચેની તરફ જો સપોર્ટની વાત કરીએ તો 1,414 એટલે કે શુક્રવારનો જે લો છે એને આપણે સપોર્ટ તરીકે રાખીશું, અને ઉપરની તરફ આપણે 1607 અને 1689 આ બે લેવલ છે કે આપણે જેન ટેકનોલોજીમાં આવતા જોવા મળી શકે છે. એટલે ત્યાં આપણું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આજના દિવસે બમ્પર સ્ટોકમાં આપણે જેન ટેકનોલોજી ફોકસ કરીશું. તો હવે એક વખત નજર કરી લઈએ માર્કેટ. તમે જો ઉપર અહીંયાથી ઓલમોસ્ટ સેટલ થવાની તૈયારી છે. જેમ આપણે વાત કરી 24,950 આજુબાજુ આપણને સેટલ થતું જોવા મળી શકે છે. 24,940 આજુબાજુ અત્યારે હાલ નિફ્ટી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે જેમ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેટર થતા 70 પોઈન્ટની આજુબાજુ ત્યાં આપણને સેટલ થતા જોવા મળવાના છે. એક વખત સેટલ થવાનો ટાઈમ પણ આપી દઈએ, અને યજ્ઞેશ સર પાસે પણ આપણે જવાનું છે, એમના પણ સ્ટોક જાણી લઈશું. પરંતુ આની પહેલાં નાનકડો એક વિરામ લઈ લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ પ્રમાણે નિફ્ટી તમે જો 80 પોઈન્ટની મજબૂતી સાથે સેટલ થતો જોવા મળે છે. પરંતુ બેંક નિફ્ટી તમે જો ઓવરઓલ આખું અઠવાડિયું આપણને છેલ્લે કમજોરીમાં જોવા મળી. આજે પણ તમે જો જ્યારે ગિફ્ટ નિફ્ટી પ્રમાણે નિફ્ટી ઓપન થયું 80 પોઈન્ટ મજબૂતી સાથે, પરંતુ બેંક નિફ્ટી તમે જો બિલકુલ ફ્લેટ
નો તેજી નો મંદી હાલ આપણને ઓપનિંગના સંકેત જોવા મળે છે, પરંતુ હવે ઓપનિંગ બાદ શું ત્યાં આપણી નજર રહેશે. જેમ સરે વાત કરી હતી, આપણે લેવલ 55,600નું લેવલ છે એને ફોકસ પર રાખીશું. યજ્ઞેશ સરે જેમ કીધું એની ઉપર આપણે નવી તેજી માટે વ્યૂ બનાવીશું. પરંતુ મિડકેપ અને સ્મોલ કેપ તમે જો ત્યાં ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળે છે. ઓપનિંગ તમે જો મિડકેપમાં પણ 5%થી પણ વધારે 200 અંકની મજબૂતી સાથે મિડકેપ 100 ઓપન થયું છે. સ્મોલ કેપ 100 પણ તમે જો 0.32%ની તેજી આપણને ત્યાં પણ જોવા મળી છે. એટલે તમે જો આપણને લાસ્ટ અઠવાડિયું પણ મિડકેપમાં 2%ની તેજી અને સ્મોલ કેપમાં 3% તેજી જોવા મળી હતી. એટલે હજુ પણ આપણને મિડકેપ સ્મોલ કેપ છે જે થોડું પોઝિટિવ માર્કેટને સપોર્ટ આપી રહ્યા છે. સેક્ટર સ્પેસિફિક નજર કરો, ઓટો તમને 0.5%ની મજબૂતી સાથે ઓપનિંગ બતાવી રહ્યું છે. નિફ્ટી આઈટી તમે નજર કરો 1%ની મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે. ફાઇનલી પીએસયુ બેંક તમે જો ત્યાં મજબૂતી છે, ફાર્મામાં તમે જો મજબૂતી છે. ઓવરઓલ ઓપનિંગમાં તમે જોશો તો દરેક ઇન્ડેક્સ ગ્રીન નિશાનમાં છે, સારી વસ્તુ છે. પરંતુ ઓપનિંગ બાદ આ લીલો જે કલર છે એ કેટલો સચવાય છે ત્યાં આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. પરંતુ સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. યજ્ઞેશ સર તમારી પાસે આવી સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ, કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર? યોમિક, જે પહેલી પસંદગી છે એ એવરેસ્ટ કેન્ટ્રો સિલિન્ડર્સ લિમિટેડ EKC લિમિટેડ NSE કોડ છે, એ પસંદગી રહેશે. સ્ટોકની અંદર આપણે જોયું હતું કે એક ડિસેમ્બર મહિનામાં એક હાઈ ફોર્મ થયો હતો અને લગભગ જૂન જુલાઈની અંદર એક કન્સોલિડેશન પેટર્ન ફોર્મેશન જોઈ હતી અને એનો બ્રેકઆઉટ આપણે જોઈ રહ્યા છે લોઅર લેવલ્સ પર. ક્યાંક ને ક્યાંક એક કપ પેટર્ન ફોર્મેશનનો બ્રેકઆઉટ લગભગ 4 થી 5 મહિનાનો એક કન્સોલિડેશન રેન્જ બ્રેકઆઉટ છે. બ્રેકઆઉટ બાદ એક સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા હતા અને એક નાની એક રિટ્રેસમેન્ટ જોવા મળી રહી છે. ફરીથી સ્ટોકની અંદર એક સારી ઓપોર્ચ્યુનિટી તક જોવા મળી રહી છે. EKC લિમિટેડ બાયની સલાહ છે. 137નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક 155 રૂપિયાના એક એક્સપેક્ટ કરી શકીએ છીએ શોર્ટ ટર્મની અંદર. બીજી જે પસંદગી છે એ છે ડાયનાપ્રો ડાયનામિક પ્રોડક્ટ્સ લિમિટેડ. સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ કન્સોલિડેશનનો રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યો છે 376ની ઉપર 375ની ઉપર. વોલ્યુમ્સ ઘણા સ્ટ્રોંગ બિલ્ડ થયા છે લાસ્ટ 1 મંથની અંદર. એવરેજ વોલ્યુમ્સ કરતાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ છે અને કન્સોલિડેશન રેન્જના બ્રેકઆઉટ બાદ સ્ટોક હાયર લેવલ્સ પર સસ્ટેન કરી રહ્યો છે અને લાસ્ટ 2 વીકના હાઈ પણ ક્રોસ કરીને એક બ્રેકઆઉટ આપી રહ્યો છે. તો ડાયનાપ્રોની અંદર 375ના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક 420 રૂપિયાના એક્સપેક્ટેડ છે. જી બિલકુલ, ટોટલ 2 અહીંયાથી પસંદગી બની રહી છે યજ્ઞેશ સર તરફથી. બંને સ્ટોક તમારા ખાસ કરીને ફોકસ પર હોવું જોઈએ. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણે સ્ક્રીન ઉપર છે એ તે તમારે ખાસ કરીને ફોલો કરવા જરૂરી છે. તો ઓવરઓલ તમે જો ઓપનિંગ હવે મજબૂતી સાથે જોવા મળી રહી છે, સ્વાભાવિક છે કે હજી 2-3 મિનિટની વાર છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક હવે આજે જે નજર કરીએ તો સર આપણે જોઈએ તો ફુટ્સીમાં અને ઇન્ડેક્સમાં નિફ્ટીમાં બંનેમાં ઘણા બધા બદલાવ આપણને સપ્ટેમ્બર એન્ડમાં જોવા મળવાના છે. શરૂઆત કરીએ આપણે નિફ્ટીના ઇન્ડેક્સથી. તો નિફ્ટીમાં આપણે જોઈએ તો મેક્સ હેલ્થકેર અને સાથે સાથે આપણને ઇન્ટરગ્લોબ એવિએશન આ બંને સ્ટોકની હવે એન્ટ્રી થવાની છે. આપણે જો એક વખત ચાર્ટ ઉપર નજર કરીએ તો પરફોર્મન્સ આપણને મેક્સ હેલ્થકેર જોઈએ છેલ્લા 1 મહિનામાં નેગેટિવ રિટર્ન જોવા મળે છે. 3.5% સ્ટોક આપણને નીચે જોવા મળે છે ઓવરઓલ મંથલી પરફોર્મન્સ. જ્યારે આપણે નજર કરીએ ઇન્ડિગો, તો ઇન્ડિગો આપણે એક વખત રિવ્યૂ કરીએ તો તેમાં આપણને સારી એવી તેજી જોવા મળે છે. 5%નું રિટર્ન આપણને નિફ્ટી ઇન્ડેક્સમાં ઇન્ડિગોમાં આપણને જોવા મળ્યું છે 1 મહિનામાં. તો એક વખત સર રિવ્યૂ કરી લઈએ બંને સ્ટોક હવે જ્યારે નિફ્ટીમાં એન્ટ્રી થવા જઈ રહ્યા છે તો બંનેનું ચાર્ટ ઉપર શું સેટઅપ બની રહ્યું છે સર? ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટરગ્લોબ એવિએશન ઇન્ડિગોના ચાર્ટ જોઈએ છે. મંથલી ચાર્ટ્સ પર નજર નાખીએ તો ઘણા સ્ટ્રોંગ છે. ઘણા સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ થયો હતો 5050નો અને લાસ્ટ 3 થી 4 મહિનામાં એક અપસાઇડ મોમેન્ટમ પોઝિટિવ રિટર્ન્સ આપણે સ્ટોકની અંદર જોઈ રહ્યા છે. એક આઉટ પરફોર્મર સ્ટોક છે એવિએશન સેક્ટરમાંથી અને ઘણું આપણે જોયું કે લાસ્ટ આ ક્વાર્ટરની અંદર એવિએશન સેક્ટરના ઘણા બધા ઇન્સિડન્ટ જોયા હતા જે બેડ ન્યૂઝ તરીકે હતા અને ઘણા બધા અકસ્માત પણ જોયા આપણે. પરંતુ આ સ્ટોકમાં એક સ્ટ્રોંગલી આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યો છે. પ્રાઇસ વાઇઝ ઇન્ડેક્સને પણ રિલેટિવલી ઘણો સ્ટ્રોંગ આઉટ પરફોર્મ કરી રહ્યો છે. મારા હિસાબે વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. કોઈ પણ ઘટાડો આવશે શોર્ટ ટર્મની અંદર તો એક સારી તક, એક ઓપોર્ચ્યુનિટી બની રહે છે. લેવલ્સ જે નીચે ધ્યાનમાં રાખવાના જે 5800 થી 5900ના લેવલ્સ છે ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે બની રહે છે. તો કોઈ ઘટાડો આવે છે આ લેવલ્સ પર તો મારા હિસાબે અગર વ્યૂ તમારો 6 મહિનાથી વધારે છે મીડિયમ ટર્મથી લોંગ ટર્મનો તો ડેફિનેટલી આ સ્ટોક એક છે કે જેને આપણે લોંગ માટે સલાહ બની રહે છે પોર્ટફોલિયોની અંદર એડ કરી શકીએ છીએ. બીજો જે સ્ટોક તમે કહ્યો નિફ્ટીની અંદર મેક્સ હેલ્થનો, એમાં પણ જોયું આપણે કે મંથલી બેસિસ પર ઘણા સ્ટ્રોંગ રિટર્ન્સ જનરેટ કર્યા છે. લાસ્ટ 2 મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક એક કુલ ઓફ જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણી એક ઇમ્પોર્ટન્ટ કન્સોલિડેશનની રેન્જ હતી 1200 રૂપિયાની, એની ઉપર સસ્ટેન છે અત્યારે સ્ટોક. તો મારા હિસાબે જ્યાં સુધી 1200ના લેવલ શોર્ટ ટર્મની અંદર સસ્ટેન રાખીએ છીએ આપણે, એક વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. સ્ટોક એક અપટ્રેન્ડેડ ટેરેટરીમાં ટ્રેડ કરી રહ્યો છે. હાયર ટોપ સાર બોટમ ફોર્મેશન મંથલી ચાર્ટ પર પણ જોવા મળી રહ્યા છે. મારા હિસાબે સ્ટોક પોર્ટફોલિયોની અંદર એડ કરી શકાય છે. સ્ટોપ લોસ નીચેમાં 1150નો મેન્ટેન રાખવો જોઈએ.
જી બિલકુલ. તો લઈને આપણે વાત કરીએ બંને સ્ટોક કે જ્યાં ઇન્ડિગોમાં દરેક ઘટાડે ખરીદી કરવાની સલાહ બની છે અને મેક્સ હેલ્થકેર પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આવો માર્કેટ ઓપન થઈ ગયા, નજર કરો 24,930 ઉપર અત્યારે હાલ માર્કેટ ઓપનિંગ બાદ આપણને કારોબાર જોવા મળે છે. સેન્સેક્સ તમે જો 200 અંકની મજબૂતી, એક દિવસ અગાઉ તમે જો મજબૂતીમાં હાલ કારોબાર જોવા મળ્યું છે. 81,500 ઓછું સપોર્ટ લે છે કે નહીં, કારણ કે આવતીકાલે છે મંથલી એક્સપાયરી. બીજું તમે નજર કરો બેંક નિફ્ટી ફ્લેટ ઓપનિંગ બાદ ત્યાં પણ 80 અંકની મજબૂતી જોવા મળી છે, એટલે ત્યાં પણ ઓપનિંગ તો મજબૂતી સાથે જોવા મળી છે. પરંતુ ઇન્ડિયા વિક્સ પણ તમે જો ઓપનિંગમાં 3%નું જમ્પ બતાવી રહ્યો છે અને 12% ઉપર આપણને ત્યાં પણ જોવા મળી રહ્યું છે. ફિન નિફ્ટી તમે નજર કરો બિલકુલ ફ્લેટ છે, પરંતુ મિડકેપ નિફ્ટી તમે નજર કરો 0.5% મજબૂતી, એટલે જેમ આપણે વાત કરી મિડકેપ અને સ્મોલ કેપ ફાઇનલી આજે પણ એક મજબૂતી સાથે ઓપનિંગમાં તો કારોબાર જોવા મળી રહ્યો છે. હવે સસ્ટેનેબિલિટી કેટલી ત્યાં આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો નિફ્ટીમાં આજે આપણને ઓપનિંગમાં ઇન્ફોસિસ 2%ની મજબૂતી, લાસ્ટ વીક પણ જો આપણને ટોપ ગેનરમાં હતો ઇન્ફોસિસ અને 4 થી 5%ની તેજી હતી. આ અઠવાડિયે પણ તમે જો પહેલા દિવસ આપણને 2%ની મજબૂતી જોવા મળી છે. વિપ્રો, એસએલટેક 3 તમે જો આઈટી સેક્ટરથી છે જે નિફ્ટીમાં આપણને ટોપ ગેનર તરીકે જોવા મળી રહે છે. બીજું ઇન્ડસઇન્ડ બેંક તમે જો અહીંયા નિફ્ટીમાંથી ઓલરેડી એક્ઝિટ થવાની છે, પરંતુ સ્ટોક સેલિબ્રેશન કરી રહ્યો છે, કારણ કે તમે જો અહીંયા ક્રિસિલ દ્વારા રેટિંગ પણ અપગ્રેડ કરવામાં આવે છે, એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. ટીસીએસ તમે નજર કરો એ પણ આઈટી સેક્ટરમાંથી વેચવાલી ક્યાં છે તો આઈસીઆઈસીઆઈ બેંક 0.5% સ્ટોક નીચે છે. બજાજ ફિન્સર્વ તમે નજર કરો અહીંયા પણ 5% કમજોરી જોવા મળી છે. એચડીએફસી બેંક તમે જો એટલે કે ઓવરઓલ તમે જોશો ફાઇનાન્સ સેક્ટર હાઇલાઇટ થઈ રહ્યું છે હાલ માર્કેટને દબાણ આપવા માટે. અદાણી પોર્ટ તમે જો ત્યાં થોડી કમજોરી જોવા મળી રહી છે, પરંતુ સ્વાભાવિક છે કે હવે ઓવરઓલ મજબૂતી આપણને આઈટી સેક્ટર તરફથી જોવા મળી રહી છે. તો યજ્ઞેશ સર, આઈટી સેક્ટરની તેજીને યુ ટર્ન તરીકે હવે આપણે અહીંથી જોઈશું કે નહીં? આ યુ ટર્ન હવે લાગે છે કે લાંબો ટકે કે નહીં, અને સ્ટોક સ્પેસિફિક પણ જાણી લઈએ સર કે કયો આ યુ ટર્નમાં કયા સ્ટોક છે કે જે અહીંયાથી લાંબા ગાળાના અહીંથી ઘોડા તરીકે સાબિત થઈ શકે સર? જી યમિક, આઈટી સેક્ટરની અંદર શોર્ટ ટર્મની અંદર ડેફિનેટલી એક રિવર્સલ જોવા મળી રહ્યું છે અને એનું કન્ફર્મેશન પણ આપણે કહી શકીએ જોવા મળી રહ્યું છે. 35,400ના લેવલ્સ હતા, પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈ હતા, તેને આપણે બ્રેક કર્યો અને રીટેસ્ટ પણ કરીને અત્યારે આપણે એક ફરીથી સ્ટ્રેન્થ અપસાઇડ રિઝ્યુમ કરી રહ્યા છે. 36,000ની ઉપર ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. 35,400 35,500ની ઉપર છે. શોર્ટ ટર્મમાં એક વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ આઈટી ઇન્ડેક્સમાં. ઘટાડે બાયની સલાહ છે અને જે રીતે મોમેન્ટમ છે ઇન્ડેક્સની અંદર મને લાગી રહ્યું છે કે લાર્જ કેપ સ્ટોક્સની અંદર ટીસીએસ છે ધ્યાન રાખવું જોઈએ. સ્ટોકની અંદર નીચેના લેવલથી ઘણું સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળ્યું છે. હાલાકી સ્ટોક રિલેટિવલી ઇન્ડેક્સ જોડે અંડર પરફોર્મ કર્યો છે, સ્પેશિયલી નિફ્ટી ઇન્ડેક્સ જોડે, પરંતુ શોર્ટ ટર્મમાં અગર કોઈ બેટ બની રહી છે તો એક સ્ટ્રેન્થ લાગી રહી છે સ્ટોકની અંદર. મારા હિસાબે લગભગ 3100ના લેવલ ટ્રેડ કરી રહ્યા છે. 3050નો સ્ટોપ લોસ મેન્ટેન રાખીને એક લોંગની સલાહ બને છે. ઉપરમાં 3140 થી 3160 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મમાં એક એક્સપેક્ટેડ છે. જી બિલકુલ. તો ઓવરઓલ આઈટી શેરમાં ઘટાડે ખરીદીની રણનીતિ અપનાવી જોઈએ. જેમ સરે વાત કરી હતી ટીસીએસ, ઇન્ફોસિસ બધા સ્ટોક આપણે ખાસ કરીને ફોકસ પર હોવા જોઈએ. માર્કેટ તમે જો ઓપનિંગના 2-3 મિનિટ થયા, પરંતુ હજી ઉપર લેવલે ટકવાના પ્રયત્નો હજુ પણ જોવા મળે છે. 24,940 આજનો નિફ્ટી જોવા મળે, પરંતુ જે છે ફોકસ આપણું બેંક નિફ્ટી ઉપર હોવું જોઈએ, કારણ કે તમે જો લાસ્ટ વીક શું થયું, માર્કેટમાં ઓપનિંગ મજબૂતી સાથે થતા, પરંતુ દબાણ કોણ બનાવતા હતા? બેંક નિફ્ટી. એટલે સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીની સસ્ટેનેબિલિટી કેટલી એ અહીંયાથી એક મોટો સવાલ થશે. 55,200 ઉપર ટકે છે કે નહીં, સૌથી પહેલું એ જોવાનું હોવું જોઈએ. તો 55,200ની ઉપર ટકે એ બાદ આપણે 55,500 જ્યાં હેવી કોલેટસ એડ ઓન થયા છે એને ક્રોસ કરે છે કે નહીં એની ઉપર નજર હોવી જોઈએ. પરંતુ પહેલી નજર આપણે જેમ વાત કરી 55,200 જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. ઇવન મેં જેમણા બમ્પર સ્ટોકમાં પણ આપ્યો છે જેન્ટેક, તમે નજર કરો 0.5%ની મજબૂતી આપણને હાલ જોવા મળી છે. 1525 ઉપર હાલ આપણને અહીંથી લેવલ જોવા. એક વખત આપણે સ્ક્રીન ઉપર પણ લાવી દઈશું બમ્પર સ્ટોકના જે આપણે અહીંથી લેવલ વાત કરી હતી જેન્ટેકના, એ પણ એક વખત સ્ક્રીન ઉપર તમે નજર કરી લો. બીજું તમે જુઓ તો આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન આજે આપણને જોવા મળી રહી છે. ઇવન નિફ્ટીમાં તમે આપણે વાત કરી, આઈટીમાં તો જોવા મળી રહી છે, પરંતુ સાથે તમે નજર કરો તો હિન્ડાલ્કો ત્યાં સારી એવી મજબૂતી જોવા મળી છે. તમે નજર કરો બજાજ ફાઇનાન્સ ત્યાં પણ જોવા મળી રહી છે. વેચવાલી તમે આપણે જો વાત કરો તો આઈસીઆઈસીઆઈ બેંક હાઇલાઇટ થઈ રહ્યો છે. ઇવન લાસ્ટ વીક પણ તમે જુઓ તો શુક્રવારે આઈસીઆઈસીઆઈ બેંકમાં દબાણ વધારે જોવા મળ્યું હતું. તો એક વખત બેંક નિફ્ટીમાં તો આપણે વાત કરી યજ્ઞેશ સર, પરંતુ પ્રાઇવેટ સેક્ટરને લઈને આપણે થોડું કંઈ જે કન્સર્ન ઊભો થઈ રહ્યો છે એને અહીંથી જરૂરથી વાત કરવી છે, કારણ કે લાસ્ટ વીક જુઓ તો ત્યાં આપણને વધારે દબાણ જોવા મળ્યું. એમાં સ્પેસિફિકલી જે બેંક હેવી દિગ્ગજ જે રીતે આઈસીઆઈસીઆઈ બેંક છે, એચડીએફસી બેંક છે, કે જ્યાં દબાણ વધારે આવી રહ્યું છે સર. યુમિક, પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં ક્યાંક ને ક્યાંક તકલીફ લાગી રહી છે. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થયા છે, સ્પેસિફિકલી આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ આપણે તો સ્ટોકની અંદર એક લાંબી કન્સોલિડેશનની રેન્જ બાદ એક ઘણો સ્ટ્રોંગ અપસાઇડ બ્રેકઆઉટ આપણે જોયો, પરંતુ કોઈ ફોલોઅપ બાઇંગ નહોતું જોયું અને હાયર લેવલ્સથી લગભગ 1480ના લેવલ્સથી આપણને વેચવાલી જોવા મળી અને નીચે આપણે ઓલમોસ્ટ 1410 1415ના લેવલ્સ રીટેસ્ટ કર્યા.
ઘણી સ્ટ્રોંગ 1410ના લેવલ પાસે એક બેઝ ફોર્મેશન જોવા મળી રહ્યો છે અને લાસ્ટ 2-3 ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું કે સ્ટોક ઉપરમાં 1440-50ના લેવલ્સ ક્રોસ નથી કરી રહ્યો. તો મને લાગી રહ્યું છે કે નીચેમાં 1410-1400 સુધીના લેવલ્સ આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે. તો મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સ્ટોકની અંદર દબાણ જોવા મળી શકે છે. તો એક સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. અધર બેંક્સની પણ વાત કરીએ પ્રાઇવેટ સેક્ટરમાં તો એચડીએફસી બેંક એક લાગી રહ્યું છે કે જ્યારે લગભગ 2000ની ઉપર સસ્ટેન થયો હતો એક એક્સપેક્ટેડ હતું કે આઉટ પરફોર્મન્સ આપે, પરંતુ હાયર લેવલ્સથી આ સ્ટોકમાં પણ આપણે જોયું કે 2000ના લેવલ્સથી વેચવાલી જોવા મળી છે અને ઘણા ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ ફોર્મ થયા હતા 1970-1975 પાસે એ લેવલ્સ ફરીથી આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. તો આ સ્ટોકની અંદર પણ ક્યાંક ને ક્યાંક સ્ટ્રેન્થ એક ગેરહાજરી જણાઈ રહી છે, સ્ટ્રેન્થ નથી દેખાઈ રહી. તો એ એક ધ્યાનમાં રાખવું જોઈએ. ઇવન આપણે જોયું છે કે કોટક બેંકની અંદર પણ એક બેઝ ફોર્મેશનની પ્રોસેસ જોવા મળી રહી છે, બોટમ ફોર્મેશનની, પરંતુ હજુ રિવર્સલના સંકેત કન્ફર્મેશન નથી મળી રહ્યા. તો પ્રાઇવેટ સેક્ટર બેંકમાં ક્યાંક ને ક્યાંક હજુ થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. હજુ પણ વેઇટ કરવાની સલાહ બની રહી છે, જ્યાં આપણું ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરો તો એક મારુતિ પણ તમે જો ત્યાં થોડું ઠંડુ પરફોર્મન્સ જોવા મળ્યું છે, પરંતુ આ સ્ટોક તમે જો લાસ્ટ વીક આપણને સારી એવી તેજી બતાવી. ઇવન આજે પણ સમાચાર છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં જ્યારે આવ્યા છે ત્યારે ગુજરાત પ્રવાસમાં જ્યારે આવે ત્યારે એમણે જો સુઝુકીની જે પ્રથમ જે ગ્લોબલ બેટરી ઈવી છે એમને તેઓ લીલી ઝંડી અહીંથી આપવાના છે. હાંસલપુર પ્લાન્ટથી જે ઇલેક્ટ્રિક કાર જે ઈ વિટારાને તેઓ લીલી ઝંડી આપશે, પરંતુ જે હાંસલપુર જે પ્લાન્ટ છે એમાંથી ટોટલ 100થી પણ વધુ દેશમાં આ એક્સપોર્ટ થતું જોવા મળશે. એટલે સમાચાર તો ઘણા પોઝિટિવ છે. એક વખત મારુતિ ઉપર પણ ચાર્ટ સેટઅપ નજર કરી લઈએ. લાસ્ટ વીક સારી તેજી બતાવી છે, ઘણા એવા બ્રેકઆઉટ પણ આપણને ક્રોસ થતા જોવા મળે છે. તો હવે આગળ શું રણનીતિ અપનાવવી જોઈએ સર મારુતિ સુઝુકી? ઓવરઓલ ઓટો સેક્ટરની અંદર વ્યૂ પોઝિટિવ છે અને વન ઓફ ધ ગુડ સ્ટોક મારુતિ એક આફ્ટર અ ગુડ કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે. 13,600-13,800ની ઉપર આપણે સસ્ટેન કરી રહ્યા છે, એક સારા સંકેત છે. 14,400-14,200ના લેવલ્સ પર આપણે અત્યારે છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં આ એક રેન્જ ફોર્મ કરી છે. તમારો વ્યૂ અગર અહીંથી મિનિમમ 3 મહિનાનો છે તો મારા હિસાબે આ લેવલ્સ પર બાયની સલાહ છે. ઇનફેક્ટ કોઈ નાનો ઘટાડો આવે છે નીચેમાં 14,000 સુધી તો પણ એક બાઇંગ કરવાની સલાહ બની રહે છે. ઓવરઓલ મને લાગે છે કે ઓટો સેક્ટરમાંથી મારુતિ એક સ્ટોક છે જે એક સ્ટ્રોંગ આઉટ પરફોર્મર રહી શકે છે, તો ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક મારુતિ, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આપણે નજર કરીએ તો આજે આપણને બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE, જ્યાં જરૂરથી આપણે વાત કરવી જોઈએ. સ્ટોક તમે જો 0.5% હાલને નીચે જોવા મળી રહ્યો છે. ઓપનિંગ તમે જો નો ડાઉટ ફ્લેટ જોવા મળ્યું હતું, પરંતુ ઓપનિંગ બાદ ઘસારો જોવા મળ્યો છે. સર એક વખત BSE ઉપર પણ વાત કરી લઈએ. વીકલી એક્સપાયરીના જે સમાચાર હતા એના ઉપર આપણને રિએક્શન તો એક વખત જોવા મળી ગયું, પરંતુ એ રિએક્શન લાગે છે કે હજુ પણ નીચેની તરફ વધારે સ્ટ્રેચ થતું જોવા મળે. કારણ કે તમે જો તો વીકલી ચાર્ટમાં પણ જે સેટઅપ છે નેગેટિવ બનતું જોવા મળ્યું છે. ઇનસાઇડ બારને પણ એક બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે. અને બીજી વસ્તુ કે હવે આજે જે એક સમાચાર છે એ નો ડાઉટ થોડા પોઝિટિવ છે કે એમણે નિફ્ટી ફાઇનાન્સમાં તેઓ જગ્યા લીધી છે HDFC AMCની જગ્યાએ, તેઓ અહીંથી સામેલ થવાના છે. પરંતુ આ સમાચારની સામે જેમના જે નેગેટિવ સમાચાર છે ઘણા મોટા છે. તો જે વીકલી એક્સપાયરીને લઈને હવે આવનારા સમયમાં આપણે જે ખાસ કરીને BSEને શોર્ટ ટર્મ પર્પઝથી કઈ રીતે જોવો જોઈએ સર? યોમિક, BSEની અંદર જે મેઇન ન્યૂઝ હતા લાસ્ટ વીકની અંદર વીકલી એક્સપાયરીઝના એ ઘણા ઇમ્પોર્ટન્ટ હતા. એ ચેન્જ આવે છે તો જે કંપનીના ફંડામેન્ટલ્સ છે, એક્સચેન્જના જે ટર્નઓવર્સ છે એની પર ઘણો મોટો ફરક પડશે. અને આપણે જોયું હતું કે લાસ્ટ 2 વર્ષની અંદર જે સેન્સેક્સ અને BSEની એક્સપાયરીઝને લીધે જે ટર્નઓવરમાં જે આપણને ઇજાફો જોવા મળ્યો હતો, વધારો જોવા મળ્યો હતો, કંપનીના ફંડામેન્ટલ્સમાં ઘણો મોટો એની અંદર ચેન્જીસ જોવા મળ્યા હતા. અને એ જ ન્યૂઝને લીધે આપણે જોયું કે નેગેટિવ રિએક્શન પ્રાઇસની અંદર જોવા મળી રહ્યું છે. સ્ટોક એક 2600ના લેવલ્સને લગભગ 2-3 વાર અટેમ્પ્ટ કર્યા છે અપસાઇડ બ્રેકઆઉટ માટે શોર્ટ ટર્મની અંદર, પરંતુ કોઈ સક્સેસફુલ બ્રેકઆઉટ અપસાઇડ નથી જોવા મળી રહ્યો. એક નેગેટિવ સંકેત છે બુલ્સ માટે. અને જે રીતે નીચેમાં લગભગ 2300 રૂપિયા પાસે એક રેન્જ ફોર્મ થઈ છે છેલ્લા 4-5 અઠવાડિયાની અંદર, એને પણ આપણે નીચે અત્યારે બ્રેક કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સ્ટોકની અંદર એક શોર્ટ સાઇડનો એક મોમેન્ટમ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોક પ્રાઇસની અંદર એક શાર્પ ઘટાડો આપણને શોર્ટ ટર્મની અંદર જોવા મળી શકે છે. જ્યાં સુધી આપણે ઉપરમાં 2600નો બ્રેકઆઉટ નથી કરતા, તેજીની સલાહ નથી આની અંદર. પરંતુ જે રીતે 2300ના લેવલ્સ પણ નીચે બ્રેકડાઉન કરી રહ્યા છે, મને લાગી રહ્યું છે કે નીચેમાં આપણને 2150 સુધીના લેવલ્સ આ સ્ટોકની અંદર જોવા મળી શકે છે. પ્રીવિયસલી એક ઇમ્પોર્ટન્ટ ગેપનો સપોર્ટ છે. તો ઇનફેક્ટ વ્યૂ અત્યારે થોડો બેરિશ છે BSE લિમિટેડ માટે. જી બિલકુલ. તો વ્યૂ અત્યારે હાલ નેગેટિવ બન્યું છે BSE ઇવન મેં પણ આપણે જોયું તો લાસ્ટ ટાઈમ આપણે શુક્રવારના રોજ બમ્પર સ્ટોકમાં સેલ કરવાની સલાહ આપી હતી, અને સેલ કરવાની આપણે જો વાત કરીએ તો લેવલ તો આપણે 2365 આજુબાજુ વાત કરી હતી, અને ત્યાંથી તમે જો તો સ્ટોકમાં જ આપણને 2293 કે ઓલરેડી આપણને 80 પોઈન્ટની અપસાઇડ ઓલરેડી અપસાઇડ નહીં પરંતુ ડાઉન સાઇડ આપણને જોવા મળી ચૂકી છે. ત્યાં પણ ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સર સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ન્યૂજન સોફ્ટવેર, સર તમે પણ મે બી લાસ્ટ વીક તમે કદાચ આપ્યો તો સર સ્ટોક પિક તરીકે, રાઈટ? ન્યૂજન સોફ્ટવેર સર
જી યોમિક લાસ્ટ મંડે આપણે સજેસ્ટ જી સર, કર્યો તો હતો. સ્ટોક અત્યારે સર ઉપર છે, સારી એવી તેજીમાં 5.5% તેજી જોવા મળી છે. એક વખત સર તમે જે લેવલ વાત કરી હતી એક વખત સર ફરીથી દર્શકોને બતાવી દઈએ અને કયા કારણથી તમે જે આપ્યું હતું એ પણ એક વખત સર વાત કરી લઈએ. જી ડેફિનેટલી યોમિક, જે રીતે આપણે જોયું તો આઈટી સેક્ટરની અંદર ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું કે નીચેના લેવલથી એક રિવર્સલ જોવા મળે. આજના સેશનમાં ઘણું સ્ટ્રોંગ સેક્ટોરિયલ રિવર્સલ જોવા મળ્યું. આપણે ઇન્ડેક્સિસની ડિસ્કશન ઓલરેડી કરી છે, પરંતુ ન્યુજન સોફ્ટની અંદર એ ઘણા સ્ટ્રોંગ રિવર્સલ ફોર્મેશન જોવા મળ્યા હતા. 5 ઓગસ્ટના દિવસે જે એક સ્ટ્રોંગ અપસાઇડ મૂવ એક જોવા મળ્યો હતો ડબલ બોટમ ફોર્મેશનનો, એને એક રીટેસ્ટ આપણે જોયું હતું લાસ્ટ મંડે 14 ઓગસ્ટે, અને તે દિવસે આપણે એક એને સજેસ્ટ પણ કર્યો હતો. સ્ટોક લાસ્ટ 1 વીકની અંદર આપણે જોયું કે એક નાની કન્સોલિડેશન રેન્જ ફોર્મેશન હતું. લોઅર લેવલ્સ પર એને સપોર્ટ રીટેસ્ટ કર્યા 860 870 પાસે, અને આજે ફરીથી સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે. અને જે રીતના વોલ્યુમ્સ આપણે જોયા છે છેલ્લા 10-15 મિનિટની અંદર બની રહ્યા છે, મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજનો પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. તો મને લાગી રહ્યું છે કે ઉપરમાં 970 975 આપણે એક લેવલ સજેસ્ટ કર્યા હતા, એ લેવલ્સ બહુ જલ્દી આપણને આ વીકની અંદર આવતા જોવા મળી શકે છે. ઇનફેક્ટ હવે જે સ્ટોપ લોસ મેન્ટેન રાખવાનો છે નીચેમાં 870 રૂપિયાનો રાખવાનો રહેશે. જી બિલકુલ, 870ના સપોર્ટ સાથે હજુ પણ અહીંથી લોંગ કરવાની સલાહ બની છે ન્યુજન સોફ્ટવેર. અને જ્યારે સરે જેમ અહીંથી વાત કરીએ આપણે લેવલ સ્પેસિફિક આપણું ફોકસ હોવું જોઈએ. બીજું આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને સારી એવી એક્શન જોવા મળી રહી છે. સર એક આપણે ઓલરેડી એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક વાત તો કરી, પણ એક સ્ટોક આપણે અહીંથી જરૂરથી વાત કરવી જોઈએ છે ઇન્ડસઇન્ડ બેંક. હવે જોઈએ તો સ્ટોક આપણને અહીંયાથી પોઝિટિવ સમાચાર આવતા અહીંયા પણ આપણને જોવા મળી રહ્યા છે. ઇવન ક્રિસિલે પણ તમે નજર કરો તો અહીંયા આપણને એમના જે રેટિંગમાં સુધારો કર્યો છે. સ્ટોક અત્યારે 0.5%ની મજબૂતી જોવા મળે છે. 765 ઉપર અત્યારે હાલ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી નો ડાઉટ તમે જો જે ઓગસ્ટ મહિનો છે સ્ટોક માટે સારો નથી રહ્યો. 8% ઓલરેડી ડાઉનસાઇડ જોવા મળી રહી છે. તો આ ઘટાડો સર નવી ખરીદી માટે કેટલો બેસ્ટ રહેશે? પહેલો ક્વેશ્ચન એ. અને બીજી વસ્તુ કે જેની પાસે ઓલરેડી હોલ્ડિંગમાં હોય તો એમણે અહીંથી હોલ્ડ કરવું જોઈએ કે નહીં, અને યસ આન્સર તો સર કયા લેવલ સુધી હોલ્ડ કરવું જોઈએ સર? ઇન્ડસઇન્ડ બેંકમાં આપણે જે રીતના એક મોમેન્ટમ જોવા મળ્યું છે સ્ટોકની અંદર, આપણે લોઅર લેવલ્સથી એક ઉછાળો જોવા મળ્યો, પરંતુ 900ના લેવલ છે ઘણા ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે. અને કન્ટિન્યુઅસલી જોયું કે લગભગ 2-3 વાર આ લેવલ્સ રિટેસ્ટ કર્યા છે, બ્રેકઆઉટ માટે પ્રયત્ન કર્યો, પરંતુ હાઈ લેવલ્સ પર કોઈ બ્રેકઆઉટ સસ્ટેન જ નહીં થઈ રહ્યું, અને ત્યાંથી આપણને એક વેચવાલી જોવા મળી રહી છે. ઇનફેક્ટ એક ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ હતો 800 રૂપિયાનો, એ આપણે નીચેની સાઈડ બ્રેકડાઉન કર્યો છે. તો મારા હિસાબે 800ના લેવલ શોર્ટ ટર્મમાં ધ્યાનમાં રાખો. કોઈ સસ્ટેન થાય છે 800ની ઉપર બ્રેકઆઉટ કરીને સ્ટોક પ્રાઇસ, ત્યારબાદ જ આ બેંકમાં બાયની સલાહ છે. ઇનફેક્ટ આપણે જોયું કે ફંડામેન્ટલી પણ સ્ટોકની અંદર જે ક્વાર્ટર રિઝલ્ટ આવ્યા હતા એમાં કોઈ એવો મોટો ઇમ્પ્રૂવ જોવા નથી મળી રહ્યો. પ્રીવિયસ ક્વાર્ટર કરતાં ઘણા સારા છે, પરંતુ હજુ પણ એક એક્સપેક્ટેશન છે કે આ ક્વાર્ટરની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે ક્વાર્ટર રિઝલ્ટની અંદર. તો મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ છે. અને ઇનફેક્ટ 800ના લેવલ્સ ધ્યાનમાં રાખો, એની ઉપર કોઈ બ્રેકઆઉટ થાય છે તો શોર્ટ ટર્મમાં એક લોંગ સાઇડ બેટ બની રહે છે. તો અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ છે. જી બિલકુલ, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. ઇન્ડસઇન્ડ બેંક એઝ ઓફ નાઉ ફોકસ કરીશું. બીજું તમે જુઓ તો આજે આપણને એક્શન સારી એવી મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. નો ડાઉટ ઉપલા સરથી અહીંયા પણ દબાણ જોવા મળી રહ્યું છે. હવે જો તો મિડ કેપ 100 અત્યારે 57,700 ઉપર છે, એક હર્ડલ લેવલ છે જે 58,000નું. સ્મોલ કેપ તમે જો 17,940 અને અહીંયા હર્ડલ લેવલ છે જે 18,000. તો સર મિડ કેપ અને સ્મોલ કેપ એક વખત રિવ્યૂ જરૂરથી કરવું જોઈએ. બંને એમના જો રેઝિસ્ટન્સની નજીક છે અને ત્યાંથી આપણને થોડુંક હર્ડલ આવતું જોવા મળ્યું છે. આજનો હાઈ જોઈશું 57,970, અને બીજું તમે સ્મોલ કેપમાં હાઈ જોવા જાઓ તો આજે આપણને હાઈ જોવા મળે છે 18,021, એટલે 18,021 જ આપણને ત્યાં રિટર્ન જોવા મળી રહ્યું છે. તો સર આ બંને જે રેઝિસ્ટન્સ એને કેટલું રિસ્પેક્ટ આપીશું, અને લાગે છે કે આ રેઝિસ્ટન્સને પાર આપણને કારોબાર જોવા મળી શકે સર? યોમિક, ડેફિનેટલી ઇન્ડેક્સ છે રેઝિસ્ટન્સની ઘણી નજીક છે. પ્રીવિયસલી મિડ કેપ ઇન્ડેક્સની વાત કરીએ 58,150-200 પાસે આપણે પ્રીવિયસ સ્વિંગ હાઈ જોયા હતા, અને 50 દિવસની મૂવિંગ એવરેજ 58,300-350ની પાસે જોવા મળી રહી છે. તો ક્લસ્ટર ઓફ રેઝિસ્ટન્સ અપસાઇડ જોવા મળી રહ્યા છે, અને દેટ ઇઝ ધ રીઝન કે સ્ટોક જે ઇન્ડેક્સ છે અત્યારે એક કન્સોલિડેશનની રેન્જ ફોર્મ કરી રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે કે આ વીકની અંદર એક નાનું કન્સોલિડેશન હજુ જોવા મળી શકે છે આગળ, અને એક હેલ્ધી કન્સોલિડેશન કહી શકીએ, કારણ કે એક અપસાઇડ બ્રેકઆઉટ માટેની પ્રિપરેશન કહી શકીએ. મોટી તેજી આપણને 58,300ના લેવલ્સની ઉપર મિડ કેપ ઇન્ડેક્સની અંદર જોવા મળી શકે છે. ઓલમોસ્ટ એક્સપેક્ટેડ છે કે 59,600થી 700 સુધીના લેવલ્સ પ્રીવિયસ જે હાઈ ફોર્મ થયા હતા એ જોવા મળી શકે છે. સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આપણે જોયું કે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજને સસ્ટેન કરી રહ્યો છે અત્યારે, અને ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ફોર્મ કરી રહ્યા છે 18,120, 50 દિવસની મૂવિંગ એવરેજ 18,450 પાસે જોવા મળી રહી છે.
મને એવું લાગી રહ્યું છે કે આમાં પણ એક સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળે, એક હેલ્ધી કહી શકાય. નીચેમાં એક રિવર્સલના સંકેત ઇન્ડેક્સની અંદર સ્મોલ કેપમાં જોવા મળી રહ્યા છે અને એના કન્ફર્મેશન પણ જોવા મળી રહ્યા છે. આ 17,900 ની ઉપર આપણે સસ્ટેન કરી રહ્યા છે એ જોઈને. તો મને એવું લાગી રહ્યું છે કે થોડું કન્સોલિડેશન બંને ઇન્ડેક્સમાં જોવા મળશે અને એક હેલ્ધી કહી શકાય. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ અને બ્રેકઆઉટ સ્ટોક્સ પર ધ્યાન રાખવું જોઈએ. જી બિલકુલ. તો અહીંયા વાત આપણે મિડ કેપ સ્મોલ કેપ કે જેમાં સારી તેજી જોવા મળી શકે છે ફોકસ કરીશું. ઘણા બધા સ્ટોક સ્પેસિફિક તમે જો આજે આ એક્શન જોવા મળી રહી છે દરેક પર નજર કરીશું, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો તમે જો મજબૂતી હજુ પણ ટકી રહી છે. જે ઓપનિંગ હતું 80 પોઈન્ટની, નિફ્ટી 24,950 ઉપર કારોબાર કર્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો ઇવન ત્યાં તમે જો સપોર્ટ લેવાના પ્રયત્નો વધારે જોવા મળી રહ્યા છે. નિફ્ટી ઓપનિંગ લેવલ ઉપર છે, બેંક નિફ્ટી ફ્લેટ ઓપન થયું પરંતુ ફ્લેટ ઓપનિંગ બાદ 120 અંક ઉપર છે. એટલે ત્યાં આપણે જેમ વાત કરી કે જો માર્કેટના એ જે સપોર્ટની જરૂરત હોય તે સપોર્ટ આપવાનો કોને રહેશે, એ છે બેંક નિફ્ટી. એમાં જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે, બેંક નિફ્ટી પણ ચાલી રહી છે અને સામે આઈટી સેક્ટર પણ ચાલી રહ્યું છે. બાકી મોસ્ટલી આપણે જોઈએ તો બંનેમાં રિવર્સલ ચાલતું, ક્યારેક એક ચાલતું હોય ક્યારેક બીજું નથી ચાલતું, પરંતુ આજે બંને એક સાથે ચાલી રહ્યું છે. એટલે એક સારી એવી પોઝિટિવ વસ્તુ છે માર્કેટ માટે. જો બંને ટકી રહેશે તો સ્વાભાવિક છે કે માર્કેટમાં આજે ઘટાડો શક્ય નથી. પરંતુ બેમાંથી જો કોઈએ પણ એથી કમબેક એટલે કે પાછળ જવાનો પ્રયત્ન કર્યો તો સ્વાભાવિક છે કે જેમ લાસ્ટ વીક આપણને જોવા મળ્યું થોડું સેલ ઓન રાઇઝ એવું આજે પણ જોવા મળી શકે. પરંતુ જ્યાં સુધી બંને પોઝિટિવ છે ત્યાં સુધી હાલ આપણે સેલ ઓન રાઇઝ વિચારવું ના જોઈએ. બીજું તમે નજર કરો તો ઓલરેડી આજે આપણને સ્ટોક સ્પેસિફિક એક્શન જોવા મળી રહી છે. સેક્ટરમાં પણ તમે જો આઈટીની તો ઓલરેડી આપણે વાત કરી કે જ્યાં સારી એક્શન જોવા મળી છે, પરંતુ નિફ્ટી ઓટો પણ તમે જો કે જ્યાં આપણે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. નિફ્ટી ઓટો તમે નજર કરો તો ત્યાં આજે આપણને મહિન્દ્રા સારું એવું સેટઅપ બનતું જોવા મળ્યું છે. ઇવન તમે મારુતિની તો ઓલરેડી આપણે વાત કરી, પરંતુ ટીવીએસ મોટર્સ તમે નજર કરો તો ત્યાં પણ આજે સમાચાર હતા કે સ્કીમ ઓફ અરેન્જમેન્ટ નોટ અમલગમેશન પરંતુ સ્કીમ ઓફ અરેન્જમેન્ટના કારણે ત્યાં પણ આપણને એક એક્શન જરૂરથી જોવા મળવાની હતી. સર તમે પણ ઓલરેડી આગળ રિવ્યૂ આપ્યો છે મહિન્દ્રા લઈને ટીવીએસ મોટર્સને. મારુતિ તો આપણે ઓલરેડી વાત કરી લીધી, પણ એક વખત સર મહિન્દ્રા અને ટીવીએસ મોટર્સ ઉપર પણ વાત કરી લી, કારણ કે બંને સ્ટોક એવા છે કે તેના 52 હાઈ ઉપર છે અને બંનેમાં સારું એવું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સર જી યમિક, મહિન્દ્રા M&M આપણે આગળ પણ શોમાં ઘણીવાર ડિસ્કસ કર્યો છે. ઇનફેક્ટ જ્યારે નીચે 2600-2700 લેવલ્સ હતા આપણે લગભગ 3200-3400 લક્ષ્યાંક માટે સજેસ્ટ કર્યો હતો બિફોર બ્રેકઆઉટ, અને સ્ટોકમાં એ લેવલ્સ આપણે આવતા જોવા મળ્યા છે. આ એક રિવાઇઝ કરવા જેવો લાગી રહ્યો છે સ્ટોક. જે ઇમ્પોર્ટન્ટ અત્યારે કહ્યું તમે પ્રમાણે 52 વીક હાઈ પર ટ્રેડ કર્યો છે. આઉટ ઓફ સેક્ટરનો વ્યૂ પોઝિટિવ છે અને મહિન્દ્રા ઘણું એક સ્ટ્રોંગ કન્ટેન્ડર લાગી રહ્યું છે. હજુ પણ એક મને લાગી રહ્યું છે કે આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. શોર્ટ ટર્મમાં કોઈ ઘટાડો આવે છે તો પોર્ટફોલિયોમાં સ્ટોક એડ કરવાની સલાહ છે. નીચેના જે લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ 3350 થી 3300. મને લાગી રહ્યું છે કે એકવાર નીચે રિટ્રેસમેન્ટ જોવા મળે છે શોર્ટ ટર્મમાં તો એક સારી તક છે M&M ની અંદર બાઇંગ માટે. અને ટાર્ગેટ અગર આપણે રિવાઇઝ કરીએ તો ઉપરમાં મને લાગે છે કે 3650 સુધી ધ્યાન રાખવું જોઈએ. 3650 ના લક્ષ્યાંક 1 થી 3 મહિનાની વચ્ચે મને લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર આ લેવલ્સ જોવા મળી શકે છે. કોઈ ઘટાડો આવે તો બાયની સલાહ છે અને સ્ટોપ લોસ નીચેમાં હવે આપણે 3050 મેન્ટેન રાખવાનો રહેશે. જે રીતે ટુ વ્હીલર સ્પેસમાં મને લાગી રહ્યું છે કે ટીવીએસ મોટર એક ઘણું સ્ટ્રોંગ કન્ટેન્ડર છે. જે રીતનું એક બ્રેકઆઉટ થયું છે 3000ના લેવલ્સની ઉપર ગેપ અપ જોડે શોર્ટ ટર્મની અંદર તો ઘણો એક સ્ટ્રોંગ ઉછાળ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છે. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં આપણને શોર્ટ ટર્મની અંદર કોઈ ઘટાડો જોવા મળે છે તો એક સારી ઓપોર્ચ્યુનિટી બની રહેશે આની અંદર પણ બાઇંગ માટેની. ટીવીએસ મોટર ઘટાડે બાયની સલાહ છે, થોડું વેઇટ કરવું જોઈએ. અને નીચેમાં લગભગ 3200ના લેવલ્સ 3200-3220 આ એક રેન્જ છે સપોર્ટની. આ લેવલ્સ પર અગર જોવા મળે તો મારા હિસાબે પોર્ટફોલિયોની અંદર સ્ટોક એડ કરવો જોઈએ. અને મને લાગે છે કે ઉપરમાં આપણને 3450 સુધીના લક્ષ્યાંક આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો સ્ટોપ લોસમાં 3000નો મેન્ટેન રાખવો જોઈએ 3450ના લક્ષ્યાંકમાં. જી બિલકુલ. તો મહિન્દ્રા અને ટીવીએસ મોટર્સ બંને ઉપર આપણે સર જેમ સલાહ આપી ફોકસ કરવાની સલાહ રહેશે. સ્ટોક સ્પેસિફિક અવસર એક વખત આઈડિયા અને બીજું ઇન્ડસ ટાવર બંને વાત કરી લઈએ. કારણ કે લાસ્ટ ટાઈમ આપણે જોયું શુક્રવારે ચર્ચામાં હતું કે જેથી સરકાર અહીંથી એજીઆરમાં એમને ઘટાડો કરી શકે છે. કન્ફર્મેશન જે આવ્યું નથી સરકાર તરફથી, પરંતુ આ સમાચાર ચાલી રહ્યા છે. અને એના બાદ તમે જુઓ તો આપણને શુક્રવારના રોજ આપણને ઓલરેડી આઈડિયામાં 8% આજુબાજુ તેજીમાં ક્લોઝ થયો હતો. 12-13% સુધી તેજી ગઈ હતી. ઇન્ડસ ટાવર પર તમે જુઓ ત્યાં પણ આપણને તેજી જોવા મળી હતી. પરંતુ આજે બંનેમાં ફ્લેટ કામકાજ છે. એક વખત સર બંનેમાં આ જે સમાચાર છે અગર જો એ થાય એનાથી સર કઈ રીતે જોઈશું આપણે વોડાફોન આઈડિયા અને સાથે ઇન્ડસ ટાવરને. ઇન્ડસ ટાવર એટલા માટે કારણ કે આપણને ખ્યાલ છે કે એનું ઘણું બધું દેવું અહીંયાથી વોડાફોન આઈડિયા ઉપર છે. એટલે સ્વાભાવિક છે કે અસર આવશે તો પોઝિટિવ બંનેમાં જોવા મળશે. તો એક વખત સર સમાચારને કઈ રીતે જોઈશું અને ચાર્ટમાં પણ કોઈ એન્ટિસિપેટ હોય તે પણ જોઈએ સર.
યુમિક જે રીતે સમાચાર છે ડેફિનેટલી એક પોઝિટિવ રહી શકે છે, પરંતુ સમાચાર એ આવવા જોઈએ સ્ટોકની અંદર. ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે તો એક ક્યાંક ને ક્યાંક લોંગ ટર્મ ચાર્ટ જો જોઈએ છે તો એક કન્સોલ્યુશનની રેન્જ જ બતાવી રહ્યા છે આઈડિયાના સ્ટોક. આઈડિયાનામાં જે ઇમ્પોર્ટન્ટ રેન્જ બની છે નીચેમાં 6.10 અને ઉપરની અંદર 7.50. આ છેલ્લા લગભગ 1-2 સપ્તાહની અંદર આ લેવલ્સ પર સસ્ટેન કરી રહ્યું છે, કન્સોલિડેટ કરી રહ્યું છે આ રેન્જની અંદર. મોટી તેજી મને લાગી રહ્યું છે કે 8 રૂપિયાની ઉપર કોઈ બ્રેકઆઉટ કરે છે તો શોર્ટ ટર્મની અંદર એક રિવર્સલના સિગ્નલ આપણે કહી શકીએ, કારણ કે 8 રૂપિયાનું એક રેઝિસ્ટન્સ છે. આઈડિયાની અંદર ઘણા સમયથી આપણે જોઈએ છે આ લેવલ્સ બ્રેકઆઉટ નથી જોવા મળી રહ્યું. બાકી શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજ જોઈને તો લાગી રહ્યું છે કે સ્ટોક હજુ પણ એક ડાઉન ટ્રેન્ડની અંદર કન્ટિન્યુ ટ્રેડ કરી રહ્યો છે. મારા હિસાબે થોડું વેઇટ કરવું જોઈએ 8 રૂપિયાના બ્રેકઆઉટ માટે. અને ઇન્ડસ ટાવરની વાત કરીએ તો સ્ટોકની અંદર વીકલી ચાર્ટ પર નજર નાખીએ તો ઉપરમાં 430 અને નીચેમાં લગભગ 330. તો 100 રૂપિયાની એક રેન્જની અંદર સ્ટોક અત્યારે એક કન્સોલિડેટ કરી રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે કે વીકલી ચાર્ટ જોઈને કે સ્ટોક એક અત્યારે સાઇડવેઝ કન્સોલિડેશનમાં જોવા મળશે. તો અત્યારે તો એવું નથી લાગી રહ્યું કે બંને સ્ટોકની અંદર કોઈ લોંગ પોઝિશન બનાવવી જોઈએ. તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જી બિલકુલ, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે વોડાફોન આઈડિયા અને સાથે ઇન્ડસ ટાવર બંને ઉપર. હવે વાત કરીએ બીજું સ્ટોક સ્પેસિફિક સર. આજે સમાચાર આપણને હતા તો એક મઝગાઉ ડોક અને HL બંને તમે જો ફોકસમાં હતા, કારણ કે તમે જો અને સર લાસ્ટ વીક પણ જોઈએ હતી, પણ આજે નહીં, પરંતુ લાસ્ટ વીક પણ સમાચાર હતા કે અહીંથી ઘણા બધા ઓર્ડર અહીંથી મળવા છે. એટલે ફરીથી જોઈએ તો સર ડિફેન્સ ટીમ થોડી એક્ટિવ થતી જોવા મળી રહી છે સ્પેસિફિક ઓર્ડર રિલેટેડ. મઝગાઉ ડોકમાં અહીંથી સમાચાર હતા કે સરકારે 70,000 કરોડના અહીંથી પ્રોજેક્ટ 75 ઇન્ડિયાને અહીંથી તેઓ મંજૂરી આપી દીધી છે. એટલે સ્વાભાવિક છે કે પોઝિટિવ સ્ટોક આજે આપણને જોવા મળી છે. અત્યારે આપણે નજર કરીએ તો સ્ટોક અત્યારે હાલ આપણને 2%ની મજબૂતી જોવા મળે છે, પરંતુ અહીંયા પણ ઉપલા સ્તરથી થોડું દબાણ જોવા મળે. સ્ટોક 4% ઉપર જોવા મળે. અને બીજું સમાચાર HL ને લઈને હતા, કારણ કે ત્યાં પણ તમે જુઓ તો ટોટલ કંઈક 70થી પણ વધારે નેવી હેલિકોપ્ટરને અહીંથી માટે મંજૂરી હતી તેઓ અહીંથી માંગી છે. એટલે સ્વાભાવિક છે કે એક્શન જોવા મળી છે. HL પણ તમે જો પોઝિટિવ છે, મઝગાઉ ડોક પણ તમે જો પોઝિટિવ છે. તે સર એક વખત આ બંને ઉપર પણ એક વખત રિવ્યૂ લઈ લઈએ સર. ડિફેન્સની થીમ ઘણી અટ્રેક્ટિવ રહી છે અને લાસ્ટ અગર ક્વાર્ટરની વાત કરીએ, ઇનફેક્ટ 4 થી 5 મહિનાની વાત કરીએ તો ઘણી સારી રીતે પ્લે આઉટ થતા જોવા મળી છે. ઘણા બધા ડિફેન્સના સ્ટોકમાં આપણે ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, પરંતુ એની પહેલાં આપણે જોયું કે લગભગ લાસ્ટ ઓક્ટોબર નવેમ્બર દિવાળીથી ઓલમોસ્ટ 6 મહિનાનું કન્સોલિડેશન જોયું હતું. ત્યારબાદ આપણે માર્ચ મહિના બાદ ડિફેન્સ સ્ટોકની અંદર બ્રેકઆઉટ જોયું અને ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું છે. અને છેલ્લા લગભગ 1.5-2 મહિનાની અંદર આપણે જોયું કે રિટ્રેસમેન્ટ થઈ ચૂક્યું છે ઘણા બધા સ્ટોકની અંદર. મઝગાઉ ડોકની વાત કરીએ તો આપણે ઉપર 3600ની ઉપરના લેવલ્સ પોસ્ટ કર્યા હતા મે મહિનાની અંદર, અને લગભગ જૂન જુલાઈમાં આપણે એક નાનું રિટ્રેસમેન્ટ એક કરેક્શન બતાવી ચૂક્યા છે. જુલાઈ મહિનાથી ઓગસ્ટ મહિનાની અંદર એક સ્ટ્રોંગ કન્સોલિડેશન મઝગાઉ ડોકની અંદર જોવા મળી રહ્યું છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર ઉપરમાં 2900 રૂપિયાનો કોઈ બ્રેકઆઉટ થાય છે તો એક ઘણો સ્ટ્રોંગ કન્સોલિડેશન રેન્જનો બ્રેકઆઉટ જોવા મળશે. તો બ્રેકઆઉટ માટે થોડું વેઇટ કરવું જોઈએ. 2900ના લેવલ્સ કોઈ બ્રેકઆઉટ કરે છે તો મારા હિસાબે સ્ટોકમાં બાયની સલાહ બની રહે છે મઝગાઉ ડોકમાં. અને સામે HLની વાત કરીએ તો એની અંદર ઘણા ઇમ્પોર્ટન્ટ રિવર્સલ સિગ્નલ્સ જોવા મળી રહ્યા છે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર, અને એક ઘણું સ્ટ્રોંગ બેઝ બિલ્ડિંગ 4450-4400ના લેવલ્સ પર જોવા મળી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે કે HLની અંદર એક અપસાઇડ મોમેન્ટમ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. લોંગ કરવાની સલાહ છે 4500ના લેવલ્સ પાસે. સ્ટોપ લોસ નીચેમાં આપણે 4400નો મેન્ટેન રાખવાનો રહેશે અને લક્ષ્યાંક ઉપરમાં 4750 સુધીના આપણને આવતા જોવા મળી શકે છે. જી બિલકુલ, તો અહીં આપણે વાત ઓરલ ડિફેન્સ થીમ ઉપર ખાસ કરીને મઝગાઉ ડોક HL બંનેમાં લેવલ સ્પેસિફિક આપણે ફોકસ કરીશું. બીજું સર સ્ટોક ઉપર નજર કરીએ થોડું રિટેલ તરફ આપણે આવી તો સર ટ્રેન્ડ જરૂરથી આપણે વાત કરવી જોઈએ, કારણ કે અહીંયા પણ તમે જો સમાચાર હતા બ્રોકરેજ હાઉસ તરફથી HSBC તરફથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવે. બાય રેટિંગ સાથે તેઓ ટાર્ગેટ આપે 6500ના. સ્ટોક અત્યારે છે 5430 ઉપર. સ્ટોકમાં સર જોઈએ નો ડાઉટ છેલ્લું લાસ્ટ વીક ઉપલા સાથે થોડુંક દબાણ જોવા મળ્યું હતું. 5600થી 5400 આજુબાજુ સ્ટોક આવ્યો છે, પરંતુ સર તમે જો ન્યૂનતમ સ્તરથી જે સ્ટોકમાં આપણને સપોર્ટ જોવા મળે 5000ની લેવલથી વન વે તેજી જોવા મળી છે. અગાઉ જોઈએ તો એ જ રીતે આપણને વેચવાલી પણ જોવા મળી હતી. આપણે જોઈએ તો જુલાઈ મહિનામાં સ્ટોક 6200 ઉપર હતો. 6200થી તમે જો સ્ટોક 5000 ઉપર આવ્યો, એટલે કે ગેપ પણ ઓલરેડી છે 5784થી લઈને 6145, એટલે ઓલમોસ્ટ 300-400 પોઈન્ટનો ગેપ આપણને જોવા મળી રહ્યો છે. હવે સારી વસ્તુ સર એ છે કે આપણને જે તેજી આવી રહી છે ને છેલ્લા 2 અઠવાડિયાથી સ્ટોકમાં, એમાં જોઈએ તો 10 EMA ને રિસ્પેક્ટ આપી રહ્યું છે. ઘટાડો આવે તો 10 EMA ફરીથી ઉપર પણ જતો રહ્યો છે. હવે બ્રોકરેજ હાઉસ પણ પોઝિટિવ માની રહ્યા છે. તેઓ ખાસ કરીને જુડિયોના જે સ્ટોર જે વધી રહ્યા છે એને તેઓ હાઇલાઇટ કરી રહ્યા છે. તો એક વખત સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો ટ્રેન્ડને એ વાત કરી લઈએ, અને ચાર્ટ ઉપર કઈ રીતે સર તમે સેટઅપ જોઈ રહ્યા છો સર? જે લાગી રહ્યું છે કે જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે, એક શોર્ટ ટર્મની અંદર પોઝિટિવ મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે ટ્રેન્ડની અંદર.
એક ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ છે શોર્ટ ટર્મ માટે ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે એ લગભગ 5350 સ્ટોક મને લાગી રહ્યું છે કે આ એક ઇમ્પોર્ટન્ટ ગેપનો સપોર્ટ અત્યારે ફીલ કરી રહ્યું છે અને ગેપની પાસે એક સપોર્ટ પણ લઈ રહ્યું છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ પણ આ લેવલ્સ પર પ્લેસ છે. તો એક શોર્ટ ટર્મની અંદર મને લાગે છે કે ઉપરની સાઈડ ઉછાળો જોવા મળી શકે છે સ્ટોક પ્રાઇસની અંદર. ઇમ્પોર્ટન્ટ જે રેઝિસ્ટન્સ ધ્યાનમાં રાખવાના છે, પહેલું છે 5620 અને બીજું છે 5750. આ બે લક્ષ્યાંક મને લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં આપણને આવતું જોવા મળી શકે છે. બાયની સલાહ છે, કોઈ ઘટાડો આવે છે તો પણ બાયની સલાહ છે. 5250ના સ્ટોપ લોસથી લોંગ કરવાની સલાહ છે અને એક શોર્ટ ટર્મના એક અપસાઇડ એક્સપેક્ટેડ છે. જી બિલકુલ, તો એને લોંગ કરવાની સલાહ બની રહી છે. ટ્રેન્ડ જ્યાં સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સર, લાસ્ટ વીક સમાચાર હતા ઓનલાઈન ગેમિંગને બેન કરવાના સમાચાર લઈને, મની ગેમિંગ લઈ, અને તમે એ બાદ જો ખાસ કરીને નજારા સ્ટોક 18% ક્રેશ થઈ ચૂક્યો એક અઠવાડિયામાં. આજે પણ જો સ્ટોક 6.5% ડાઉન સાઇડ બતાવી રહ્યો છે. તો સર, લાગે છે કે આ જે કરેક્શન હજુ પણ કન્ટિન્યુ જોવા મળી શકે? કારણ કે જોયો તો આપણું ઘણું બધું છે કે જેઓ તો અહીંયાથી ઓનલાઈન ગેમિંગમાં તેઓ અહીંયાથી કાર્યરત છે, એટલે સ્વાભાવિક છે કે જો બંધ થયું તો ઘણા બધા એમ્પ્લોય પડતા હોય. જો ઓવરઓલ ઇન્ડિયામાં 2 લાખથી પણ વધુ એમ્પ્લોય છે જેમને અસર પહોંચવાની છે. ઇવન જીએસટી તમે જુઓ, TDS તમે જુઓ, એ બધું પણ સરકારે જાય છે, એટલે ત્યાં પણ અસર પહોંચવાની છે. એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને અસર પહોંચવાની છે અને એમાં પણ સ્વાભાવિક છે કે સ્ટોક સ્પેસિફિક જે આપણે અહીંથી કાર્યરત છે, નજારા છે, ડેલ્ટા કોપ છે, એ બધાને પણ અસર પહોંચવાની છે. તો સર, આ સમાચારને લઈને આ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી ઉપર તમારું શું વ્યૂ છે? અને ખાસ કરીને નજારા ટેકનોલોજી એક અઠવાડિયામાં આપણે 18% ક્રેશ થઈ ચૂક્યો છે. તો સર, આ સ્ટોકને અહીંયા ઘટાડે થોડું આપણે એડ ઓન કરવું જોઈએ કે હજુ વેઇટેડ વોચ કરવું જોઈએ? સર, યમિક, જે રીતે ન્યૂઝ આવ્યા છે ઓનલાઈન જે બેટિંગ એપ્સ પર, સ્ટોક પ્રાઇસમાં આપણે જોઈએ છે તો લગભગ જૂન જુલાઈ મહિનાથી જ ક્યાંક ને ક્યાંક એક ફોર્મેશન જોવા મળ્યું હતું. હાયર ફોર્મેશનનું એક પેટર્ન જોવા મળી હતી, પરંતુ સ્ટોકની અંદર ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ લગભગ છેલ્લા 3 થી 4 મહિનાથી લૂઝ થતું જોવા મળી રહ્યું હતું. એટલે રિવર્સલના સિગ્નલ સ્ટોકની અંદર જોવા મળ્યા હતા અને ન્યૂઝના રૂપમાં આપણે જોયું કે સ્ટોક પ્રાઇસની અંદર એક બ્રેકડાઉન જોવા મળ્યું. ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ હતા 1350 1330 પાસે. એ બ્રેકડાઉન આપણે ગેપડાઉન જોડે સિંગલ ટ્રેડિંગ સેશનમાં જ બ્રેકડાઉન કર્યું હતું, ન્યૂઝ જે રીતે જોવા મળ્યા. અને સ્ટોક જે પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ 1050 1080 પાસે કર્યા હતા, એ લેવલ્સ આપણે જોઈએ છે તો વીકલી ચાર્ટ્સ પર આપણે આવી ચૂક્યા છે. પરંતુ અત્યારે તો ફોલિંગ નાઇફની પરિસ્થિતિ છે, કોઈ રિવર્સલના સિગ્નલ નથી. તો ફોલિંગ નાઇફ કેચ કરવાની સલાહ નથી, કારણ કે હજુ લાગી નથી રહ્યું કે સ્ટોકમાં કોઈ શોર્ટ ટર્મમાં રિવર્સલ થતો જોવા મળી શકે છે. પરંતુ ઇમ્પોર્ટન્ટ લેવલ્સ આપણે ડેફિનેટલી પહોંચી ચૂક્યા છે નીચેમાં 1050 પાસે. પરંતુ જે રીતે એક દબાણ જોવા મળ્યું છે, મને લાગે છે કે દબાણ હજુ પ્રાઇસની અંદર એક્સટેન્ડ થતું જોવા મળે અને નીચેમાં 1000 રૂપિયા સુધી પણ એક આપણને ઘટાડો જોવા એક મળી શકે છે અને એક્સપેક્ટેશન છે. તો મારા હિસાબે થોડું હજુ રાહ જોવી જોઈએ. સ્ટોક પ્રાઇસમાં કોઈ કરેક્શન હજુ જોવા મળે છે અને કોઈ નીચેના લેવલથી કોઈ રિવર્સલ સિગ્નલ્સ જોવા મળે છે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જે રીતે ન્યૂઝ છે કાઉન્ટરની અંદર, જે ઇન્ડસ્ટ્રીની અંદર, મને લાગ્યું છે કે સ્ટોકમાં હજુ પણ ઘટાડો આગળ કન્ટિન્યુ જોવા મળી શકે છે. જી બિલકુલ, તો નજારા ટેકનોલોજીમાં હજુ પણ આપણને ઘટાડો કન્ટિન્યુ જોવા મળી શકે છે, જે આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને એક્શન સારી એવી જોવા મળી રહી છે. ઇવન નિફ્ટી 500માં તમે જો ટોટલ 500માંથી 334 સ્ટોક સારા એવો પોઝિટિવ, એટલે ઓલમોસ્ટ 65% સ્ટોક આજે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. બીજું, સૌથી પહેલો તમે સ્ટોક નજર કરશો આજના દિવસે આપણને તો એક્શનમાં જોવા મળશે તો આપણને ન્યૂઝ એન્ડ સોફ્ટવેર, જે ઓલરેડી આપણે વાત કરી, સરે જ્યારે વાત કરી ત્યારે 4-5%ની તેજી હતી, હજુ પણ આપણે તમે જો 7-7.5% સ્ટોક ઉપર આવી ગયો. બીજું તમે જો 1,05,5% તેજી જોવા મળી છે. JSL તમે જો 5%ની મજબૂતી અહીંયા છે. એમ્ફેસિસ તમે જો, જેન્સેટ ટેકનોલોજી, અહીંયા સારી એવી ખરીદારી જોવા મળી છે. વેચવાલી ક્યાં છે તો આર પાવર તમે જો સ્ટોક 73 રૂપિયાથી કન્ટિન્યુ ડાઉન સાઇડ 40 બાજુ આવ્યો, ત્યાંથી થોડું અપસાઇડ બતાવી સ્ટોકે 47-47 બાજુ, અને ત્યાંથી ફરીથી આવો 5%ની અપર સર્કિટ ચાલુ થઈ ગઈ. વારી એનર્જીસ તમે નજર કરો, અહીંયા પણ 3%ની વેચવાલી જોવા મળી છે. બીજું તમે જોશો તો અહીંયાથી આપણને બજાજ હોલ્ડિંગ છે, ઇન્ડિયા સિમેન્ટ છે, અહીંયા પણ વેચવાલી જોવા મળી રહી છે. સર, વારી એનર્જીસ એક વખત રિવ્યૂ કરવો જરૂરી છે, કારણ કે આ સ્ટોક પણ તમે જો મોટી હલચલમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા ટાઈમથી સર જો વન વે તેજી જોવા મળી, પછી વન વે વેચવાલી જોવા, ફરીથી થોડી તેજી જોવા, હવે ફરીથી વેચવાલી. ઇન શોર્ટ સર, અહીંયા વોલેટિલિટી હવે વધી ગઈ છે. જ્યારે પણ મુવમેન્ટ જોઈએ સર આ સ્ટોકમાં તો 2-3% જ આપણને જોવા મળતી હોય છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ સારું વોલ્યુમ ક્રિએટ થતું જોવા મળી રહ્યું છે. સર, એક વખત સર વારી એનર્જી ઉપર રિવ્યૂ લઈ લઈએ નવી ખરીદી માટે અને જેની પાસે ઓલરેડી હોય હોલ્ડિંગ, બંને માટે સર શું સલાહ રહેશે? યમિક, વારી એનર્જીસની અંદર અમારો વ્યૂ પોઝિટિવ છે. ઇનફેક્ટ વી હેવ રેકમેન્ડેડ ઓલ્સો કે સ્ટોકમાં જે રીતના એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજના સ્લોપ ક્યાંક ને ક્યાંક અપ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. ઇવન વીકલી ચાર્ટ છે 2850 2900 પાસે ઘણા સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળ્યા છે અને લાસ્ટ વીકમાં આપણે લેવલ્સથી એક બાઉન્સ પણ જોવા મળ્યો. પરંતુ શોર્ટ ટર્મની અંદર એક ઉપરની લેવલ્સ પર 3300 પાસે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પ્લેસ છે.
મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ આપણે રિટેસ્ટ કર્યા અને ઉપરથી વેચવાલી જોવા મળી રહી છે. પરંતુ તમે જે કહ્યું એ પ્રમાણે જે લાસ્ટ 1 વીકની અંદર લાસ્ટ 15 ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો ઘણી વોલ્ટિલિટી જોવા મળી રહી છે અને એક રેન્જમાં જ જોવા મળી રહી છે. મને એવું લાગે છે કે સ્ટોક સુનર ઓર લેટર ઘણું સ્ટ્રોંગ અપસાઇડ બ્રેકઆઉટ માટે પ્રિપેરેશન કરી રહ્યો છે. તો એક ખરીદદારીની સલાહ છે. હજુ પણ નીચેનો કોઈ ઘટાડો હજુ પણ જોવા મળે છે. મારી હિસાબે એક બાઇંગની સલાહ છે. નીચેમાં સ્ટોપ લોસ આપણે લગભગ 2800 રૂપિયા પાસે મેન્ટેન રાખવો જોઈએ અને તમારો વ્યૂ અહીંથી લગભગ 2 થી 3 મહિનાનો છે. તો મારા હિસાબે બાયની સલાહ બની રહી છે. 3650 સુધીનો લક્ષ્યાંક એક્સપેક્ટ કરી રહ્યા છે આ કાઉન્ટરની અંદર. જી બિલકુલ, તો વ્યૂ પોઝિટિવ છે. વારી એનર્જીસ ફોકસ કરીશું. આજે તમે જો નિફ્ટી 500માં ટોટલ 8 સ્ટોક છે જે આજે આપણને 52 હાઈ બનાવી રહ્યા છે, એટલે કે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. સૌથી પહેલો JSL 4.5% તેજી અહીંયા જોવા મળી છે. યુનો મિન્ડા તમે જુઓ 2.5% તેજી જોવા મળી છે. પેટીએમ તમે નજર કરો અહીંયા પણ 2% તેજી. 1289 લાસ્ટ વીક મેં અહીંયા બમ્પર સ્ટોક તરીકે વાત કરી હતી. 1300 રૂપિયા ટાર્ગેટ આપ્યા છે, એટલે માત્ર 1% દૂરી છે. બીજું યુનો મિન્ડા, આપણે જ્યારે શનિવારે પણ આપણે જ્યારે શો હોય છે બિઝનેસ કેપિટલ વીકલી એડિશનમાં, એમાં પણ મેં આ સ્ટોક ઉપર વાત કરી હતી અને એમાં પણ વાત કરી હતી કે એમાં સારું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સ્ટોક તમે જો આજે આપણને ફર્ધર સારી તેજી 2.5% ઉપર છે. બીજું ઓથમ ઇન્વેસ્ટમેન્ટ તમે નજર કરો 2%ની તેજી જોવા મળી છે. HDFC AMC, મારુતિ તમે જો, સાઈ લાઈફ સાયન્સ અને TVS મોટર, આ બધા સ્ટોક છે કે જે આજે 52 એક હાઈ બનાવી રહ્યા છે. સર એક વખત JSL ઉપર અહીંયાથી આપણે ખાસ કરીને નજર કરવી જોઈએ. જિંદાલ સ્ટેનલેસ આજે 4.5%ની મજબૂતી 818 રૂપિયા 20 પૈસાના નવા 52 એક હાઈ બનતા જોવા મળી રહ્યા છે. તો એક વખત છે JSL પણ વાત કરી, સાથે સાથે ઇન્ડસ્ટ્રીની પણ વાત કરી લઈએ મેટલ ઉપર. સર JSL ની અંદર ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યું છે 735 રૂપિયા પાસે અને ત્યાંથી સ્ટોક એક વન વે રેલી બતાવી રહ્યો છે. 810 ના લેવલ્સ આપણે રિટેસ્ટ કર્યા છે અને 800 ના ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ પણ આપણને જોવા મળ્યા છે. આ જ તેજીની અંદર સ્ટોક એક નવી ટેરેટરીમાં ઉપર એક ટ્રેડ માટે પ્રવેશી રહ્યો છે. 850 ના લેવલ છે. મારા હિસાબે થોડું ધ્યાન રાખવું જોઈએ. પ્રીવિયસલી હાઈસ ફોર્મ થયા છે 848 ના લેવલ પાસે. તો શોર્ટ ટર્મની અંદર 848 850 ના લેવલ્સ હું એક્સપેક્ટ કરી રહ્યો છું અને ત્યાંથી એક નાનો મોટો રિટ્રેસમેન્ટ યા કન્સોલેશન જોવા મળે તો સ્ટોકની અંદર એક હેલ્ધી કન્સોલેશન કહી શકાય અને સ્ટોક એક હાયર લેવલ્સના બ્રેકઆઉટ માટે એક પ્રિપરેશન કરી રહ્યો છે. મારા હિસાબે ધ્યાન રાખવું જોઈએ આ સ્ટોકની અંદર. કોઈ ઘટાડો પણ આવે છે તો બાયની સલાહ છે. નીચેમાં જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની રહ્યા છે હવે 750 ના લેવલના છે. તો 750 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે. જેની પાસે ઓલરેડી પોઝિશન છે. નવી પોઝિશન આ લેવલ પર 50% એડ કરો. કોઈ ઘટાડો આવે છે તો 750 ના સ્ટોપ લોસ થી એડ કરી શકાય છે. અને પહેલો લક્ષ્યાંક 850 નો એક એક્સપેક્ટેડ છે. 850 ના લેવલ્સ આપણે બ્રેકઆઉટ કરીએ છીએ. મારા હિસાબે ઉપરમાં 920 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે. જી બિલકુલ, તો ઓવરઓલ આપણે એ વાત થઈ મેટલ, સાથે સાથે આપણે JSL કે જ્યાં ખાસ કરીને ફોકસ કરીશું. બીજું તમે જો સ્ટોક સ્પેસિફિક એક્શન આજે આપણને જોવા મળી છે. ઇવન HDFC બેંકમાં સમાચાર પણ ખ્યાલ છે કે આપણે 26 ઓગસ્ટના રોજ 1/1ની જે અહીંયાથી આપણને ઇમ્પ્લિમેન્ટ એટલે કે એક્સ ડેટ છે, એટલે ત્યાં પણ આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સ્વાભાવિક છે કે છેલ્લા એક મહિનાથી આપણને 2% સ્ટોક ઓલરેડી કરેક્ટ થયો છે, એટલે હવે જોવાનું રહેશે કે બોનસ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે શું અહીંયાથી કમબેક જોવા મળે છે કે નહીં. જો કમબેક જોવા મળે તો સ્વાભાવિક છે કે આપણને સારી એવી તેજી અહીંયા જોવા મળશે, તો આપણને બેંક નિફ્ટીમાં પણ તેજી આવશે. ઓલરેડી લેવલ તો સરે વાત કરી લીધી છે, એટલે આગળ આપણે વધુ ચર્ચા કરવાની જરૂર નથી. પરંતુ સર બીજું જો વાત કરીએ તો એક હેક્ઝાવેટ ટેકનોલોજી સર એક વખત ફોકસ કરો. સ્ટોક એક મહિનામાં 9% તેજી છે. આજે સર જો સ્ટોક 3% ઉપર છે. 824 ના ડે હાઈ ઉપર અત્યારે કારોબાર કર્યો છે. 900 રૂપિયાના 52 હાઈ છે. સમાચાર છે કે ફૂટસીમાં ઓલરેડી હવે એનું ઇન્ક્લુઝન અહીંથી થવા જઈ રહ્યું છે. બદલાવ આપણને જે છે એ આપણને લાગુ પડશે 22 સપ્ટેમ્બરના રોજ. તો સર આ સમાચારને કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાર્ટ ઉપર શું સેટઅપ બની રહ્યું છે સર હેક્ઝાવેટ ટેક? હેક્ઝાવેટ ટેકનોલોજીસની અંદર આપણે એક ઘણો સ્ટ્રોંગ ઘટાડો જોયો હતો અને ગેપનો એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ હતો અને ગેપના લેવલ્સની આપણે ઓલમોસ્ટ ફીલ કરી ચૂક્યા છે 820 825 ના લેવલ પાસે. મારું એવું માનવું છે કે સ્ટોકની અંદર જે રીતે ઘટાડો જોયો, નીચે ડબલ બોટમ ફોર્મેશનના બ્રેકઆઉટ બાદ સ્ટોકમાં આપણે રિકવરી જોઈ અને અત્યારે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ પાસે જ આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો અત્યારે ડેફિનેટલી બાઇંગની તો કોઈ તાત્કાલિક સલાહ નથી મારી. જ્યાં સુધી એકવાર 825 830 ની ઉપર એક બ્રેકઆઉટ થાય છે 830 પાસે, મારા હિસાબે વેઇટ કરવું જોઈએ. યા પછી કોઈ કન્સોલેશન રેન્જ ફોર્મ કરે છે એના બ્રેકઆઉટ માટે થોડું વેઇટ કરવું જોઈએ. તો અત્યારે તાત્કાલિક બાયની સલાહ નથી, વેઇટ એન્ડ વોચ પર રાખવું જોઈએ સ્ટોક. જી બિલકુલ, વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની છે. હેક્ઝાવેટ ટેક જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. સર એક સ્ટોક છે જે આજે 52 એક લો બનાવી રહ્યો છે, કોહેન્સ લાઈફ સાયન્સીસ. સર નો ડાઉટ ન્યૂનતમ સ્તર બનાવીને ઉપર પણ આવી ગયો. 880નું લો બનાવ્યો, 52 વીક લો, અને ત્યાંથી જોઈએ અત્યારે ડે હાઈ 911 ઉપર આપણે જોવા મળે છે. એટલે કે ઓવરસોલ્ડમાંથી ફાઇનલી યુટર્ન જોવા મળ્યું છે. પરંતુ સર આ યુટર્નમાં કોન્ફિડન્સ કેટલો લાગી રહ્યું છે કે અહીંયાથી આપણને ફર્ધર અપસાઇડ જોવા મળે કે અહીંયાથી આપણને ફરીથી ફોલ્સ બ્રેકઆઉટ થતું જોવા મળે? સર જે રીતે સ્ટોક પ્રાઇસનો એક ટ્રેન્ડ છે, ક્યાંક ને ક્યાંક ડાઉન ટ્રેન્ડેડ છે. મીડિયમ ટર્મ ચાર્ટ જોઈએ છે, લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે. એક ડીપ ઓવરસોલ્ડ ટેરેટરીથી અત્યારે એક બાઉન્સ જોવા મળી રહ્યો છે.
મારા હિસાબે સ્ટોકની અંદર અત્યારે થોડું વેઇટ કરવું જોઈએ. સ્ટોકની અંદર જે રીતે એક ડાઉન ટ્રેન્ડ મોમેન્ટમ જોવા મળ્યું છે, એક ડેકેડ બાઉન્સ તરીકે સ્ટોકને આપણે લઈ શકીએ છીએ. અત્યારે ઇમ્પોર્ટન્ટ જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે, 940ના લેવલ્સ છે, જે એણે પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ સપોર્ટનો બ્રેકડાઉન કર્યો હતો. તો 940ના લેવલ્સ અગર આપણે કોઈ સસ્ટેન કરીએ છીએ, ત્યારબાદ શોર્ટ ટર્મ માટે આપણે બાઇંગ માટે વિચારીએ. અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જી બિલકુલ, તો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે, જ્યાં આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. નિફ્ટી આઈટી આજે સારી એવી તેજી બતાવી રહ્યું છે. તમે નજર કરો તો આપણને HCL ટેક છે, સારી એવી તેજીમાં છે. ઇવન તમે જો TCS છે, ત્યાં સારી એવી ખરીદારી છે. તમે જુઓ તો ઓવરઓલ મોસ્ટલી બધા સ્ટોક છે કે જ્યાં જે પોઝિટિવ કારોબાર કરી રહ્યા છે. ઇવન તમે જો ઇન્ડેક્સ સ્પેસિફિક તમે નજર કરો એમાં પણ સારી એવી તેજી જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે નજર કરો તો આપણને નિફ્ટી આઈટીમાં સ્પેસિફિકલી આપણને તેજી જોવા મળી રહી છે. એ તમે જોશો 18%ની મજબૂતી, 890 પોઈન્ટની તેજી આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. અને સ્ટોક સ્પેસિફિક પણ તમે જુઓ તેમાં આપણને સૌથી વધારે મજબૂતી જોવા મળી છે એમ્ફેસિસ, 4% સ્ટોક ઉપર છે. વિપ્રો, ઇન્ફોસિસ તમે જુઓ, TCS જુઓ, કોફોર્સ, ઓવરઓલ બધા સ્ટોક આજે ગ્રીન નિશાનમાં છે. અને પોઝિટિવ વસ્તુ એ છે કે તમે જો નિફ્ટી આઈટીમાં બધા સ્ટોક પોઝિટિવ છે, પરંતુ મિનિમમ જે તેજી છે ને એ પણ 2%ની છે. એટલે કે કોન્ફિડન્સ આજે ફાઇનલી આપણને જોવા મળી રહ્યો છે. એટલે ત્યાં પણ આપણે સૌ કોઈની નજર હોવી જોઈએ. સર, એક વખત આપણે ઓવરઓલ માર્કેટ તમે જો અડધો કલાક થઈ ગયો છે સેટલ થાય, એક વખત રિવ્યૂ લઈ લઈએ નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર અને સ્પેસિફિકલી સર સેન્સેક્સ ઉપર. આવતીકાલે મંથલી એક્સપાયરી છે. હવે લોકોને સેન્સેક્સ પણ વધુ પસંદ હોય છે નિફ્ટી કરતાં, ખાસ કરીને એક્સપાયરીના દિવસે સર, કારણ કે વોલેટિલિટી પણ વધારે જોવા મળતી હશે. ફર્સ્ટ ઓફ ઓલ સેન્સેક્સની જ વાત કરીએ આપણે તો જે રીતે ઇન્ડેક્સની અંદર મોમેન્ટમ જોવા મળ્યું છે, લો લેવલ્સથી ઘણા સ્ટ્રોંગ અપસાઇડ આપણે જોયું કે મૂવ જોઈ રહ્યા છે. ઉપરમાં એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે 81,800 શોર્ટ ટર્મની અંદર. મને એવું લાગી રહ્યું છે કે કોઈ બ્રેકઆઉટ કરે છે તો ઘણું સ્ટ્રોંગ અપસાઇડ 82,000 82,200 સુધી મૂવ આપણને જોવા મળી શકે છે. લોઅર લેવલ સપોર્ટ પાસેથી આપણે બાઉન્સ કરી રહ્યા છે, તો એક એક્સપેક્ટેશન છે કે શોર્ટ ટર્મમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે આપણને. નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ, 24,950 24,973 આપણે હાઈ ફોર્મ કર્યા છે, 24,950 પાસે ટ્રેડ કરી રહ્યા છે. તો અત્યારે આપણે જોયું કે 25,000ના દિવસ આપણે જે મોર્નિંગમાં ડિસ્કશન કર્યા હતા, ક્યાંક ને ક્યાંક હજુ પણ એ બ્રીચ નથી કર્યા. અને અત્યારે આપણે જો ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પર નજર નાખીએ તો લગભગ 25,000ના કોલની અંદર ઘણું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન મોર્નિંગથી જ જોવા મળી રહ્યું છે. તો ઇનફેક્ટ કે લોઅર લેવલ્સથી આપણને ઇન્ટરડેમાં અપસાઇડ મૂવ જોવા મળ્યો, પરંતુ હાયર સાઇડ પર ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સ ઘણા અગ્રેસિવલી પોઝિશન એડ કરતા જોવા મળી રહ્યા છે. અને એ એક દર્શાવી રહ્યું છે કે 25,000ના લેવલ્સ ગોઈંગ ફોરવર્ડ મારા હિસાબે ઘણા ઇમ્પોર્ટન્ટ બની રહેશે. કારણ કે આપણે જોઈએ છે તો લગભગ 2.25 કરોડનું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. સવારથી આપણે જોઈએ છે તો વન સાઇડેડ જોવા મળ્યું છે. અને સામે પુટની અંદર 24,900 પાસે ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો ક્યાંક ને ક્યાંક 24,900 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બનશે આજના સેશન માટે, અને 25,000 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ બની રહેશે. જી બિલકુલ, તો નિફ્ટીમાં જેમ સરે વાત કરી આપણને 24,900 એક મહત્વનું સપોર્ટ તરીકેથી ફોકસ કરીશું. 25,000 છે કે જેને અહીંયાથી પાર કરવું ઘણું જરૂરી છે. સર, બેંક નિફ્ટી ઉપર શું રિવ્યૂ રહેશે? બેંક નિફ્ટીમાં સર એક વખત રિવ્યૂ કરી લઈએ સર. હાલ પણ ઓપનિંગમાં ફ્લેટ થયું હતું અને અત્યારે હાલ કામકાજ પણ ફ્લેટ જોવા મળી રહ્યું છે સર. જી, અમે બેંક નિફ્ટીની અંદર પણ ડેફિનેટલી આપણે મોર્નિંગમાં ડિસ્કસ કર્યું 55,600 પ્રીવિયસ વીકનો જે ઇમ્પોર્ટન્ટ રેન્જ બ્રેક થઈ હતી ડાઉન સાઇડ પર. તો એ લેવલ્સ થોડા ધ્યાન રાખવા જોઈએ. હજુ તો આપણે એ લેવલ્સથી ઘણા દૂર છે. આજે તો 55,300ના લેવલ્સના હાઈ ફોર્મ કર્યા છે. અને જે રીતે ઇન્ડેક્સમાં અત્યારે આપણે જોયું કે ઇન્ટરડેમાં પણ ઉપરમાં લેવલ્સથી વેચવાલી જોવા મળી રહી છે. તો મને લાગી રહ્યું છે કે પહેલા નીચેમાં 54,900 54,800ના એક સપોર્ટ રીટેસ્ટ કરશે એવું લાગી રહ્યું છે પહેલા. તો ક્યાંક ને ક્યાંક કંઈક નરમાસ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહી છે. અને વ્યૂ હજુ પણ ઇન્ટેક્ટ છે કે તેજી તો 55,600ની ઉપર જ આપણે બનાવવી જોઈએ. જી બિલકુલ, સર આપણને સારી રીતે સમજાવ્યું. નિફ્ટી, બેંક નિફ્ટી, સેન્સેક્સ ત્રણ ઉપર આપણા સૌ કોઈની ફોકસ હોવી જોઈએ. સર, આ સાથે સહેમત હોય છે રજા લેવાના આપણા તરફથી ડિસ્ક્લેમર. જો મેં ડિસ્ક્લેમર પહેલા આપણે જે મોર્નિંગમાં જે સ્ટોક સજેસ્ટ કર્યા હતા એમાંથી ડાયનામિક પ્રોડક્ટ્સની અંદર લગભગ 6%ની તેજી જોવા મળી રહી છે. તો ઓલમોસ્ટ 415ના 416ના લેવલ્સ જોવા મળી રહ્યા છે, જે આપણે 420ના લક્ષ્યાંક હતા એની પાસે જ આપણે છે. તો એક પ્રોફિટ બુકિંગની સલાહ બની રહે છે. અને જે પણ સ્ટોક્સ આજે શોમાં આપણે ડિસ્કસ કર્યા છે, ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ, તો જેમ સર અહીંયાથી હાઇલાઇટ કર્યું કે સરે જે સવારે સ્ટોક આપ્યો તેમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે સવારે પણ સરના રિકમેન્ડેશન સાંભળ્યા પછી પણ જેને ખરીદે છે તેમને સારો એવો પ્રોફિટ થયો હશે. સર, આ સાથે સમય થયો તો સર તમારું પણ ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ સર.
તો 24,950 જ્યાં ઓપનિંગ થયા હતા ત્યાં જ હજુ પણ કારોબાર કરી રહ્યા છો. બેંક નિફ્ટી તમે જુઓ ત્યાં પણ હજુ 55,150 ત્યાં એક મહત્વનો એક તમે જો ઓપનિંગ ત્યાં થયું હતું, અત્યારે કારોબાર પણ તમે ઓલમોસ્ટ 40 મિનિટ થઈ ઓપનિંગના અને હજુ પણ તમે ત્યાં જ કામકાજ કરી રહ્યો છો. એટલે હવે જોવાનું રહેશે કે 55,000 શું એ ફૂલ સપોર્ટ આપે છે કે નહીં. નિફ્ટીમાં આપણે નજર હોવી જોઈએ તો 24,900 જેમ ઓલરેડી સરે પણ વાત કરી અને જેમ મેં અગાઉ પણ વાત કરી 24,900 અને સાથે 24,840 કારણ કે 24,840 ઉપર 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એક સાથે ત્રણનો સંગમ જોવા મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે ફૂલ સપોર્ટ ત્યાં જોવા મળશે. એટલે 24,840 થી 24,900 લેટ્સ સે આ એક આપણે સપોર્ટ ઝોન તરીકે જોઈશું અને ઉપર નવી તેજી માટે આપણે જેમ વાત કરી 25,000નું લેવલ છે એને આપણે અહીંથી જોઈશું ક્રોસ ઓવર થાય છે કે નહીં, 15 મિનિટ સસ્ટેન થાય છે કે નહીં. એ સસ્ટેન થાય એ બાદ આપણે અહીંથી કોન્ફિડન્સ બતાવીશું તેજીમાં. ત્યાં સુધી હાલ થોડુંક વેટ એન્ડ વોચ અહીંયાથી કરવું એ જ આપણા સૌ કોઈ માટે અહીંથી બેટર રહેશે. તો આ સાથે સમય થયો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।